નમો અરિહંત પડકો પડે છે. નમો પાછું રિટર્ન સંભળાય છે. ત્યાં કોઈ એક મિનિટ નમો પાછો આવે છે અવાજ. એટલે પડઘો પડે છે. ઓય હા રિટર્ન અવાજ આવે છે. એક મિનિટ ત્યાંનું કોઈ કારણ. હેલો હવે નથી આવતો. એ આપણે હેલો હેલો હર્ષબેન ત્યાંથી થઈ ગયું મ્યુટ, એટલે હવે નહીં આવે. હવે બરાબર છે. હજુ પડઘો આવે છે. ના હવે કરું ચાલો. હા ચાલશો. ના આવ્યો પાછો પડઘો આવે છે. એ છે ને આમ હર્ષદભાઈ તમારે ત્યાંથી આવે છે. તમે મ્યુટ કરી દેશો ને હર્ષદભાઈ, એટલે નહીં આવે. હવે ટ્રાય કરો હીરાભાઈ. હા હેલો હેલો હા હેલો હવે નથી આવતું. હેલો ના બસ હવે નથી આવતું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ એસો પંચનમુકારો સબ પાવપણાસણુ મંગલાણમ ચ સભ્યેશિમ પડમમ હવૈ મંગલમ સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવપદ જયકરમ અરિહંત સિદ્ધ સુરીશ વાચક સાધુ દર્શન સુખકરમ વર જ્ઞાન પદ ચારિત્ર તપયે નમો નવ પદ જયકરમ શ્રીપાલ રાજા શરીર સાજા સેવતા નવ પદવરમ જગમાહી જાજા કીર્તિ વાજા નમો નવ પદ જયકરમ શ્રી સિદ્ધ ચક્રપસાય સંકટ આપદાનાશે અરમ વળી વિસ્તરે સુખમનો વાંચિત નમો નવ પદ જયકરમ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે યક્ષ વિમલે સરવરમ શ્રી સિદ્ધ ચક્ર પ્રતાપ જાણી વિજય વિલસે સુખવરમ વિજય વિલસે સુખવરમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળીઓ, પ્રભુનો સંગ આપણને નિસંગ બનાવે. પ્રભુનો સંગ આપણને અસંગ બનાવે. પ્રભુનો સંગ પર્વના પ્રસંગો આપે. આવું પ્રભુનું પ્રભુત્વ આપણા સૌને પ્રાપ્ત થયું છે.
આજે આપણને આંબીલની હોળીનો એક પ્રસંગ ઉપસ્થિત થયો છે. આ પ્રસંગમાં પણ નવપદનું મહત્વ, શ્રીપાળ રાજાનું મહત્વ, આંબીલ તપનું મહત્વ, એવો ત્રિવેણી સંગમ એકઠો થયો પુણ્યશાળી. ગઈકાલે આપણે નમો અરિહંતાણમ, ઓમ રીમ નમો અરિહંતાણમ એવા અરિહંત પદની વિશિષ્ટતા, ખરેખર એમણે પોતાના સંવત્સરમાં બેસીને દેશનામાં જે રહસ્યો આપ્યા, એણે એ રહસ્યોને આપણે ગઈકાલે 10 વિભાગમાં વહેંચીને એ રહસ્યોને આપણે ઉજાગર કર્યા. કોઈ પણ જગતની વસ્તુ છે એની પૃષ્ઠભૂમિકા શું છે એ જોવામાં આવે તો એ વસ્તુનું મહત્વ વધી જાય. જો એનામાં ગુણવત્તા હોય તો આદર કરવાનું મન થાય, અને ગુણવત્તા ન હોય તો છોડી દેવાનું મન થાય. એટલે પરમાત્માનું શાસન, સૂત્ર અને અર્થ એ વર્તમાન કાળ છે, અને તત્વ એ ભૂત અને ભવિષ્ય કાળ છે. સૂત્ર અર્થ દ્વારા વર્તમાન કાળનું વિશિષ્ટતાનું, અવબોધનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ તત્વ દ્વારા ભૂતકાળ અને ભવિષ્ય કાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. નવપદ એ ખરેખર નવ તત્વ છે, અને એ તત્વના હિસાબે અરિહંત પરમાત્માનું પ્રભુત્વ ભૂતકાળમાં જન્માદિ પ્રસંગે 7 નરકોમાં અજવાળા, સ્થાવરોને પણ સુખ દુનિયામાં કોઈ આત્મા ન આપી શકે એવા અરિહંત ભગવાન એ સુખોને અર્પણ કરી શકે. અંતર્મૂર્ત માત્ર અંધારામાં પણ પ્રકાશતા એવા નરકમાં પોતાનો પ્રભુત્વનો, તત્વનો ઉજાગર પ્રકાશ કરે એવા અરિહંત પરમાત્માને આપણે ગઈકાલે સ્મરણમાં લીધા. આજે જેના શક્તિનું માપ ન કહી શકાય, જેના સત્વનું માપ ન કહી શકાય, જેના ગુણોનું માપ ન કહી શકાય, જેના આયુષ્યની સ્થિતિનું પણ માપ ન કહી શકાય, એવા નમો સિદ્ધાણમ પદ દ્વારા સિદ્ધ ભગવંતને આપણે સ્મરણ કરીએ છીએ. આજે 2 પ્રતિગુણ સૂત્રમાં આપણે બોલીએ છીએ સિદ્ધાણમ બુદ્ધાણમ પારગયાણમ પરમ પ્રગયાણમ લોકમો ગયાણમ નમો સયાસ સિદ્ધાણમ. પારગયાણમ બુદ્ધાણમ મારા સિદ્ધ ભગવંતો કેવા છે? એક પણ વિષયનું, એક પણ પદાર્થનું, જગતના એક પણ કોઈ ચીજનું મારા સિદ્ધ ભગવંતને જ્ઞાન નથી. એવું નથી. બધા જ વિષય પદાર્થોનું જ્ઞાન, વર્તમાન ભૂત ભવિષ્ય ત્રણેય કાળનું જ્ઞાન, જેને કેવળ જ્ઞાનથી પર એવું અનંત જ્ઞાન મારા સિદ્ધ ભગવંતોમાં છે, અને એવા સિદ્ધ ભગવંતો મારા છે. મને કેટલું ગૌરવ, મને કેટલું ગૌરવ. નજર ન નાખી શકાય એવી વિશાળ દુનિયામાં આકાશ પાતાળ એક પણ પદાર્થનું દર્શન ન કરી શકે એવું શક્ય જ નથી. એવું કેવળ દર્શન, અનંત દર્શન મારા સિદ્ધ ભગવંતો પાસે છે. પુણ્યશાળી
એવા સિદ્ધ ભગવંતો સાથે મારો આત્મીય સંબંધ છે. પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન પોતાના સંવત્સરણમાં પુણ્ય શ્રાવકના સામાયિકનો ઉલ્લેખ કરીને વાત કરતા હતા કે પુણ્યો શ્રાવક સામાયિક કરવા બેસે એટલે એ સીધો જ સિદ્ધશિલામાં રહેલા અનંતા સિદ્ધ ભગવંતો સાથે આત્મીય ભાવથી જોડાઈ જતા હતા. એવું એમનું ઉત્કૃષ્ટ સામાયિક હતો પુણ્યશાળી. આપણે પણ સામાયિકમાં આત્મા સાથે જોડાવ, પરમાત્મા સાથે જોડાવ, એ સિદ્ધાત્મા સાથે જોડાવ, એ આવશ્યક છે. પણ આપણી પાસે એટલું જ્ઞાન વિજ્ઞાન નથી એટલે જોડાવાનું મન થતું નથી. કોઈ પણ સોસાયટીમાં જશો, કોઈ પણ એરિયામાં જશો, તમારે મકાન ચેન્જ કરવાનું હશે તો તમે મનમાં એક ભાવ લાવશો કે કોઈ સારી જગ્યા મળી જાય તો સારું. પણ કદાચ તમે હોસ્પિટલમાં ગયા અને હોસ્પિટલના રૂમો સુવિધા બહુ જ સારી હોય, તમને ક્યારેય એમ મન થાય કે આ હોસ્પિટલમાં એક મારી રૂમ લઈ લો. સોસાયટીમાં સારા એરિયામાં જગ્યા લેવાનું મન થાય, પણ હોસ્પિટલમાં તમને રૂમ લેવાનું, ફ્લેટ લેવાનું, જગ્યા લેવાનું, પડોશમાં રહેવાનું મન થાય? ન થાય પુણ્યશાળી. કેમ નથી થતું? કે અહીંયા બધા રોગી આવે, ઘણા બધા જીવો નિરોગી થઈને જાય, પણ અહીં આવનારા કોણ હોય? રોગી જ હોય. એમ આ સંસારમાં કોણ આવે? રોગી જ આવે. દેવગતિ હોય તો રોગી, નરક ગતિ હોય તો રોગી, ત્રિંચ ગતિ હોય તો રોગી, અને મનુષ્ય ગતિ હોય તો રોગી. કોઈને રોગ નથી એવું છે જ નહીં. દેવતાઓને પણ 4 રોગ લાગુ છે, મને તમને પણ 4 રોગ લાગુ છે, પશુ પક્ષીને પણ 4 રોગ તો જીવતા છે. અદૃશ્ય રોગ તો કેટલા બધા છે? 5,68,69,580 રોગો આપણા જીવનમાં વ્યાપ્ત છે. શરીરમાં 4 રોગ: ભૂખ, તરસ, થાક અને ગંદકી. આ 4 રોગ જીવંત રોગ છે. આપણને દર 3-4 કલાકે ભૂખ લાગી જાય, દર કલાકે પાણીની તરસ લાગી જાય, 8-10 કલાક કામ કરો એટલે થાક લાગી જાય, અને સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ, મૂલ્યવાનમાં મૂલ્યવાન સોનાનું ભોજન કરો, ચાંદીનું ભોજન કરો વર્ગ દ્વારા, તોય આ 7 ધાતુમાં અશુદ્ધ રૂપે પરિણત કરી નાખે એ ગંદકી. આ 4 રોગ આપણને દેખાય છે અત્યારે પુણ્યશાળી? દેખાય છે કે મને 4 રોગ છે? અને આ 4 રોગ કોણ મટાડી શકે છે? કોણ મટાડી શકે છે? અને આ 4 રોગની પાછળ આપણું આખું જીવન વ્યતીત થઈ જાય છે. મરણ સમયે સમાધિ મરણ બોલીએ છીએ, પણ 4 રોગની જ સેવા કરી છે, બીજું કર્યું જ નથી. કઈ જીવનમાં કર્યું જ નથી. તો હોસ્પિટલ ગમે એટલી શુદ્ધ હોય, ગમે એટલી સારવાર કરવાની શક્તિ હોય, દર્દી જીવંત થઈને રોગ રહિત થઈને જાય તો પણ ત્યાં રહેવાનું મન ન થાય. ત્યારે આ સંસારમાં કોઈ પણ જીવ અહીં જન્મે એટલે પહેલા તો 4 રોગ લઈને જ આવે. જાઈ જરા મરણ શોક પણ આસણસ. આ 4 રોગ લઈને જ જન્મે. દીકરો જન્મે કે દીકરી જન્મે, પશુ જન્મે કે પક્ષી જન્મે, દેવ જન્મે કે દેવી જન્મે, નરકમાં નારકો જન્મે, બધાએ આ 4 રોગ લઈને જન્મે, અને 4 રોગ જીવનભર ભોગવે. કોનો જન્મરૂપ રોગ નથી, કોનો ઘડપણરૂપ રોગ નથી, કોનો મરણરૂપ રોગ નથી, અને કોના જીવનમાં શોક નથી. શોક નથી. એક ઇન્દ્રિયને પણ શોક છે.
ખાવાનું ન મળે, પાણી ન મળે, વાતાવરણ ખરાબ થાય તો એ શોષાતા જાય, સુકાઈ જાય. 4 રોગ લઈને જન્મ્યા અને 4 રોગની પાછળ આખી જિંદગી પસાર કરી દીધી. કે નમો સિદ્ધાણમ પદ ન ઓળખ્યું એટલે. નમો સિદ્ધાણમ પદ ઓળખ્યું હોત તો પુણ્યશાળી 4 રોગ લઈને જન્મત નહીં અને 4 રોગ લઈને મૃત્યુ પામત નહીં. તમે વિચાર કરો. આ બધાનું મૂળ કારણ જો કોઈ હોય તો આપણું શરીર પુણ્યશાળી. આ સંસાર નેગેટિવ અને પોઝિટિવ બે સ્વરૂપે દેખવાનો છે. આજ શરીરથી નવકારમાં પંચ પરમેશ્વરી પદો બતાવ્યા છે, એમાં પ્રવેશ કરવો હોય, અરિહંતપણામાં, સિદ્ધપણામાં, આચાર્યપણામાં, ઉપાધ્યાય અને સાધુપણામાં પ્રવેશ કરવો હોય તો આ જ શરીર જોઈશે. આ જ શરીર જોઈશે જેમાં કરોડો રોગો છે અને છતાં જ આ શરીરથી જ નવકારમાં, નવપદમાં પ્રવેશ મળે છે પુણ્યશાળી. તો એ રીતે પોઝિટિવ પણ જોવાનું છે. નેગેટિવ પણ તમને આજે કેમ બતાવું છું કે આપણને અજ્ઞાન જ છે. 4 રોગ લઈને જન્મ્યા અને 4 રોગ લઈને મરવાનું ક્યારે આપણને સમજ જ નથી કે અમે આવું જીવન જીવીએ છીએ. વિચાર કરજો. હોસ્પિટલમાં રહેલો દર્દી જલ્દીથી ઘરે જવા માટે તૈયાર થાય. આપણા શરીર રૂપી રોગનો ભંડાર, સર્વ રોગ મંદિરમિતિ શરીરમ, શાસ્ત્ર પાઠ છે. સર્વ રોગ મંદિરમિતિ શરીરમ. આવા શરીરમાંથી આપણને નીકળવાનો વિચાર કોઈ દિવસ આવ્યો ખરો પુણ્યશાળી? અને તમે જુઓ, આ 8 રોગને તો તમે ઓળખી લીધા છે. આના સિવાય પણ તાવ, ખાંસી, શ્વાસોશ્વાસ, આ બધા કેટલા રોગો આમાં છે. આપણું પુણ્ય જબરજસ્ત છે કે આજે બધા રોગો શાંત બેઠા છે. સનતકુમાર ચક્રવર્તી જેવા મહાન આત્મા, પરમાત્માના ભક્ત, પ્રભુ શાસનને પામેલા, શરીરમાં ક્ષણ પહેલા જેનું રૂપ જોવા માટે દેવતાઓ આવ્યા અને ક્ષણ પછી એ શરીરમાં સેંકડો રોગ. સનતકુમાર મહાત્મા ચક્રવર્તી પણ છોડી દીધું. હવે આ રોગનો ઉપચાર માત્ર એક જ છે, તપ અને ત્યાગ. તપ અને ત્યાગ એ જ રોગનો ઉપચાર છે. કોઈ દવા, કોઈ ઔષધ નહીં. તપ અને ત્યાગ એ જ ઉપચાર છે. એ સનતકુમાર મહાત્મા દીક્ષા લઈને જંગલમાં ચાલ્યા જાય છે. આખું નગર 6 મહિના પાછળ ફરે છે કે રાજન પાછા પધારો, દેવતાઓ છે આપની સેવામાં, આપના રોગ મટી જશે પણ પાછા પધારો. 6 મહિના વિનંતી કરે છતાંય શરીર ઉપરનો પ્રેમ નથી, પદ, પદવી, પ્રતિષ્ઠા ઉપરનો પ્રેમ નથી, ધન, સંપત્તિ, ચક્રવર્તીપણા ઉપર પ્રેમ નથી. પ્રેમ અંતરાત્મા ઉપર છે. એ સનતકુમાર ચક્રવર્તી જંગલમાં રહીને તપ ત્યાગની સાધના કરી છે. અદ્ભુત. 3 પ્રકારના રોગો, વાયુ, પિત્ત અને કફના હોવાથી રાત્રે ઊંઘ ન આવે, શરીરમાં ખણજ બહુ આવે, તોય સાધનામાં શરીરમાંથી છૂટીને આત્મામાં જોડાઈ જતા અને રોગોનો ઉપચાર માત્ર શુભ ભાવથી કર્યો કે આ રોગો મારા પૂર્વકૃત કર્મથી આવ્યા છે, એ મારા મહેમાન છે. આ મહેમાનને મારા તપ ત્યાગનું પુણ્ય આપીને વિચાર કરજો, એમનું સ્વાગત કરવું છે. સ્વાગત કરવું છે. જીવનભર
આંબીલ ઉપાસના તપ કરીને, ત્યાગ કરીને મનમય ઔષધ ઉપચાર ઈચ્છ્યો નથી, ઔષધ ઉપચાર ઈચ્છ્યો નથી. અને એ મહેમાનોનું સ્વાગત 700 વર્ષ સુધી કર્યું. એ સ્વાગતના અંતે મહેમાનોએ પણ શું આપીને ગયા ખબર તમને? શું આપીને ગયા? એ રોગો તો નીકળી ગયા, પણ રોગોની જગ્યાએ લબ્ધિઓ મૂકીને ગયા, શક્તિઓ મૂકીને ગયા રોગો. અને એ શક્તિ એવી કે સનતકુમાર ચક્રવર્તીના શરીરને પવન અડકે, અને એ પવન મને તમને અડકે તો મારા રોગ મટી જાય, તમારા રોગ મટી જાય. આ જ શરીરમાં એમણે એ લબ્ધિઓ પ્રગટ કરી. પણ કોનાથી? રોગરૂપી મહેમાનનો તિરસ્કાર ન કર્યો, તપ ત્યાગથી આગતા સ્વાગતા કરી. ને છેવટે એ ચાલ્યા ગયા, પણ લબ્ધિ મૂકીને ગયા. પુણ્યશાળી, તમને હું પૂછું છું કે મહિલા અને શ્રીપાળ પણ આ જ સ્થિતિમાં હતા? નવપદ આરાધના આંબીલની ગોળી કરીને પોતાનો કોઢ રોગ મટાડ્યો. એટલો જ નહીં, 700 કોઠિયાઓનો પણ કોઢ રોગ મટાડી દીધો. પુણ્યાત્મા, તમને બધાને હું કહું છું કે તમે જે અત્યારે જ્ઞાનની સાધના, પ્રવચન સાંભળવાની સાધના કરી રહ્યા છો, કેવળ તમારા માટે કે વિશ્વના જીવ માટે? તમે આંબીલ તપ કરી રહ્યા છો કેવળ તમારા માટે કે વિશ્વના જીવ માટે? ભગવાનનો ધર્મ પરમાર્થમય છે. જે કંઈ કરો એ વિશ્વના કલ્યાણ માટે કરવાનું. આપણું કલ્યાણ આવી જશે. પરમાર્થ ભાવથી કરવાનું છે. જે શરીરમાં આવા રોગોનું ઘર હોય, એ શરીરને લબ્ધિ અને શક્તિયુક્ત જો સનતકુમાર ચક્રવર્તી બનાવી શકતા હોય, તો પણ ભગવાન કહે છે એ શરીર પણ કામનું નથી. વિચાર કરજો, આ શરીર પણ કામનું નથી. દેવતાઓ આવે છે, શરીરમાં ચામડીના રોગ છે. હજી દેવતાઓ આવીને કહે છે કે આ તમારો રોગ હું મટાડી દઉં. કોને? સનતકુમારને. મોઢામાંથી થૂક લઈને આંગળી ઉપર ચોપડે ને રોગ મટી જાય. દેવતાઓને કહે છે કે આ રોગ મારા મહેમાન છે, કેટલાય બહુના એકઠા કરેલા કર્મોને અત્યારે ખપાવી રહ્યા છે. મારે એમ કેમ કાઢવા? મારે એને કેમ કાઢવા? ખુદ મારી પાસે આ લબ્ધિ ને શક્તિ છે, મારે રોગો નથી મટાડવા. એ સ્વયંભૂ જાય, વાત જુદી છે. નમો સિદ્ધાણમાં આ સમત્વ આપણે લાવવાનું છે. રોગો તો આપણા જીવનમાં આવવાના જ છે. સામાન્ય ઉપચાર પણ આપણે કરવો જ પડશે, પણ રોગોનો તિરસ્કાર નથી કરવાનો, એટલું નક્કી છે. ધીમે ધીમે ભલે જાય, ભલે જાય. ઓફિસમાં બેઠા અને તમે 5 લાખ 10 લાખ કમાયા, તમે કોઈને પણ જાણ કરશો કે આજે મારે 5 લાખનો નફો થયો, 10 લાખનો નફો થયો? પણ તમે હોસ્પિટલમાં ગયા ને, તાવ આવ્યો, માથું દુખ્યું, એટેકનો કદાચ સાધારણ હુમલો આવ્યો, તો હોસ્પિટલમાં બેઠા બેઠા તમે ફોન કરીને કહેશો કે હું હોસ્પિટલમાં છું, મને આ રોગ થયો છે. પરિવાર પાસે પણ કરાવશો કે મને આ રોગ થયો છે, પણ લાખોનો નફો તમે કોઈને કહેતા નથી. કેમ? એ તમને લાભ થયો છે, તમારું નુકસાન કેમ તમે બીજાને કહો છો?
એમનું ફ્રીજ થઈ ગયું છે? યસ, ફ્રીઝ થઈ ગયું છે. કદાચ એમને ફોન આવ્યો હશે. મારો ફોન નથી આવ્યો. ના, એમને ફોન આવ્યો હશે એટલે ફ્રીઝ થઈ ગયું છે. કોઈનો ફોન આવ્યો હશે. રાઈટ. ઓકે, હવે ચાલુ છે. તો એ રોગની આપણાથી જાહેરાત થાય. ધંધામાં 5-25 લાખનું નુકસાન થયું તો કોઈને કહો છો? એમ રોગ આપણે આપણા આત્માને ભૂતકાળમાં નુકસાન પહોંચાડ્યું છે, એ નુકસાનની ભરપાઈ કરવાની છે. એ રોગને તમે જાહેરાત કરશો? શ્રીપાલ મહિના સુધીનો આખો રાસ તમે ઘણી વાર સાંભળ્યો છે. રોગ મટી ગયા પછી નવ રાજ્યો પ્રાપ્ત કરે છે, પદની આરાધના પણ કરે છે, પણ કોઈ દિવસ કોઈને કીધું કે મને કોઢ રોગ થયો હતો ને મટી ગયો? કયો? આખા રાસમાં ઉલ્લેખ આવે છે. પુણ્યશાળી આ રાસોમાંથી આ રહસ્ય લેવાનું છે, કેવળ કથાઓ સાંભળવાની નથી. આ રહસ્યો લેવાના છે. આપણે મને રોગ થાય કોઈને જાણ નહીં કરવાની, હોસ્પિટલમાં જાઉં તોય કોઈને જાણ નહીં કરવાની. જરૂર આવશ્યક માતા પિતા ભાઈ બહેન હોય એને કરવી પડે, વાત જુદી છે. બાકી બીજાને આંટા ફેરા પણ નહીં કરાવવાના. આ શ્રીપાલ રાજાનો રાજ સાંભળ્યો છે, એનું પ્રભુત્વ આપણા જીવનમાં આવવું જોઈએ. વિચાર કરજો. નમો સિદ્ધાનમ પદની જો આરાધના સાધના કરવી છે તો શરીર ઉપરનો રાગ મમત્વ અને મોહ છોડવા પડશે. આ આપણું શરીર જ સિદ્ધ પદના પ્રાપ્તિનો અંતરાય કરે છે. હવે એ શરીરને તમે મેવા મીઠાઈ ફરસાણ સુખ સુવિધા સગવડ જેટલી ઘરમાં તમે આપો છો એટલી જ નમો સિદ્ધાનમ પદની પ્રાપ્તિ દૂર થઈ રહી છે. તમારું રસોડું ભોજન કર્યા વિના નહીં ચાલે, પણ એ ભોજન મારા સિદ્ધ પદને રોકે છે. તમારો બેડરૂમ વિકાર અને વાસના મારા સિદ્ધ પદને રોકે છે. તમારો હોલ નવરાશની પળોની પંચાયત મારા સિદ્ધ પદને રોકે છે. તમારી ઓફિસ 9 પ્રકારના પરિગ્રહમાં 7 પ્રકારનો પરિગ્રહ ઓફિસમાંથી જ ઉત્પન્ન થાય છે, એ મારા સિદ્ધ પદને રોકે છે. આવું ક્યારેય તમને અનુભૂત થયું ખરી? આટલા વર્ષોથી તમે રાજ સાંભળો છો, આટલા વર્ષોથી હોળી કરો છો, આટલા વર્ષોથી હોળીની સાધના કરો છો, પણ રહસ્ય નથી પકડાયું. સંસારની કોઈ પણ વ્યવસ્થા મારા સિદ્ધ પદને રોકે છે. એવી જ્યારે તમને જીવનમાં અનુભૂતિ થશે ને, ત્યારે તમને નમો સિદ્ધાનમ પદ બોલવાનો આનંદ આવશે. એક પદ 500 સાગરોપમના, આખો નવકાર 500 સાગરોપમના પાપનો નાશ કરે છે, તો એક પદ 50 સાગરોપમના પાપનો નાશ કરે છે. આવું તમે જોવો છો. પણ ક્યારે? વાત્સલ્ય ભાવ પ્રગટ થાય તો જ. નવકાર ઉપર એવું વાત્સલ્ય ભાવ પ્રગટ થાય, જે નવકાર 500 સાગરોપમના પાપનો નાશ કરે, એરિયા વૈયા 3 કાળના પાપનો નાશ કરે, એવું વાત્સલ્ય જ્યારે આપણા ઉપર પ્રગટ થાય એમને, તો આપણા પાપો દૂર થાય. તો આપણું વાત્સલ્ય નમો સિદ્ધાનમ પદ ઉપર જ્યારે પ્રગટ થશે ને, ત્યારે આપણા બધા પાપો ધોવાઈ જશે, બધા કર્મો નાશ પામી જશે. પુણ્યશાળી, અત્યારે તમે વિચાર કરજો, તમને 3 ચિંતાઓ આગળ લાગી રહી છે. આ શરીરના કારણે 3 ચિંતાઓ તમને લાગી રહી છે. પણ કેવું છે? ભૂંડને કહીએ કે કાદવમાં તું રહે છે, એ બરાબર નથી, તો આપણી સામે સામનો કરશે. આ મારું ઘર છે, અહીં મારે રહેવાનું છે, અહીં મને આનંદ છે. એમ આપણને 3 ચિંતાઓ. હવે પછી શું? આખરે શું?
અને આગળ શું, હવે પછી શું, આખરે શું, આગળ શું, આ ત્રણ ચિંતાઓ શરીરના કારણે આપણને અંદર પૂરી થાય છે. હવે પછી શું, આવતીકાલે શું, આવતા વર્ષે શું, 100 વર્ષ સુધી શું, કેટલી ચિંતા. જીવશો ત્યાં સુધી આહાર પાણી તો જોઈશે જ, રહેણી કરણી કરવી પડશે. એ બધી ચિંતાઓ તમને અત્યારે કોરી ખાય છે. હવે પછી શું, આખરે શું, આ બધું મેં એકઠું કર્યું. મારો પરિવાર ચારે બાજુ બેઠો હશે. આખરે મરણ સમયે મારો પરિવાર તમને શું કહેશે? આપણો પરિવાર આપણને શું કહેશે? ભગવાનનું નામ લો અને કરેલા ધર્મનું ખૂબ ચિંતન કરો, તમારી સદગતિ થાય. બરાબર છે. આખરે તો તમારી કોઈ 9 પ્રકારની પરિગ્રહની સંપત્તિ કોઈ તમને કઈ બોલાવતી નથી. તમને જ ખેદ ખુદ કહી દે કે તમે અહીંથી પધારો. આ હું આખરે શું. ક્યારેક તો આ જ પરિવાર હોસ્પિટલમાં આપણને જ પરેશાન કરીને પરલોકમાં મૂકવાનો પ્રયાસ કરતા હોય છે. એવો અનર્થકારી આ સંસાર. આખરે શું. આટલા વૃદ્ધાશ્રમો આવ્યા, આટલા અનાથાશ્રમો આવ્યા, આટલા બાલાશ્રમો આવ્યા. કોના કારણે આવ્યા? કોના કારણે આવ્યા? આ એક શરીરના કારણે. આ શરીર ના હોય, શરીર દ્વારા પાપ ન થાય તો વૃદ્ધાશ્રમે ના આવે, અનાથાશ્રમે ના આવે, અને બાલાશ્રમે ના આવે. આખરે શું? મુઠ્ઠીભર રાખમાં પલટાવાનું આ જીવન. એ રાખમાંથી કોઈ આપણે સલાહ સૂચન લેતા નથી. कितने भी तवंगर हो गए, कितने भी मुफलिस हो गए, जब राख में मिल गए तब दोनों बराबर हो गए. તવંગરના શરીરનો અગ્નિ સંસ્કાર કરો અને ગરીબના શરીરનો અગ્નિ સંસ્કાર કરો. એ રાખને તમે લેબોરેટરી ટેસ્ટ કરાવો, કોઈ ડિફરન્સ નહીં. બેયની સરખી રાખ. પુણ્યશાળી આવો સંસાર છે. આવો સંસાર છે. હવે પછી શું? એ ચિંતા છોડો શરીરના કારણે. આખરે શું? એ ચિંતા પણ છોડો. આગળ શું? મારી 5મી પેઢી, 7મી પેઢી આગળ શું કરશે? એક શેઠને અઢળક સમૃદ્ધિનો આંકડો મેળવવા માટે 6 મહિના 60-70 મુનિમો બેઠા. એટલી બધી સંપત્તિ ગણાઈ ગઈ. ગણાતા પણ 6 મહિના કદાચ નીકળી ગયા. અને આખરે જ્યારે મુનિમોએ કીધું, તમારા દરેક કુટુંબમાં 20-20 જણનું કુટુંબ હોય અને 72 પેઢી સુધી કાંઈ પણ ન કમાય તો 72 પેઢી સુધી ખાઈ પીને આખી જિંદગી પસાર કરે એટલું ધન તમારી પાસે છે. બધા હસે છે કે શેઠ કેટલા સૌભાગ્યશાળી. શેઠના આંખમાં શું છે? મુનિમો પૂછે છે કે શેઠ 72 પેઢી સુધી ચાલે એટલું ધન છે, આપ રડો છો કેમ? ત્યારે વિચાર કરે છે કે મારી 73મી પેઢી 73 પેઢી શું કરશે? 72 પેઢી સુધી ચાલશે તો 73મી પેઢી શું કરશે? આ આગળ શું? આ ચિંતામાં આપણે પણ બેઠા છીએ. પુણ્યશાળી જીવનમાં 3 પ્રશ્નો કાઢી નાખો. હવે પછી શું, આખરે શું, આગળ શું? આ 3 ચિંતાઓ કાઢી નાખો. પુણ્ય પુરુષાર્થ કરો, પદની સાધના કરો, આરાધના કરો. તમારી 3 ચિંતાઓ એ જ ભગવાન દૂર કરી દેશે. સનત કુમાર ચક્રવર્તીને રોગ થયા
હવે પછી શું ના ચિંતા કરી, આખરે શું કોઈ ચિંતા ન કરી, આગળ શું કોઈ ચિંતા ન કરી. રોગો ગયા, લબ્ધિઓ અને શક્તિઓ મૂકીને ગયા, અને એ લબ્ધિ શક્તિનો ઉપયોગ પણ જીવનભર ન કર્યો. બસ નમો સિદ્ધાનમ પદ એટલે શરીરની કોઈ શક્તિનો દુરુપયોગ નહીં કરવાનો. શરીરમાં પ્રગટ થયેલી લબ્ધિઓ શક્તિઓ ગૌતમ સ્વામીની જેમ ક્યારે પણ ઉપયોગ નહીં કરવાનો, અને શરીરમાં આવેલા રોગોની જાણ કોઈને નહીં કરવાની. આ નમો સિદ્ધાનમ પદની સાધના પુણ્યશાળી બહુ કઠિન છે, કઠિન છે. રોગ આવે એટલે બધાને સમાચાર આપણે મૂકવા પડે, મોકલવા પડે. ના મૂકો તો આપણને ઠપકો આપે. તમને તાવ આવ્યો, હોસ્પિટલમાં દાખલ થયા, 3 દિવસ હોસ્પિટલમાં, કોઈ વાત નથી કરતા. આખો સ્વાર્થમય સંસાર છે પુણ્યશાળી, આખો સ્વાર્થમય સંસાર. એ સગાવાલાને તમે પૂછો કે સાહેબ તમે 5 લાખ 25 લાખ કમાયા, તમે મને જાણ કરી? તો એ કહેશે કે ના. તો મારે તો કેવું છે, મારું જ્ઞાન દર્શન ચારિત્ર આ રોગના કારણે વિકાસ પામે છે. ક્ષમતા સમાધિ સહનશીલતાથી મારા અનંત ભવની કર્મનું ઋણ ચૂકવાય છે. આવો હું બિઝનેસ કરતો હું કોઈને જાહેર કરું? મારા બિઝનેસમાં કોઈની ભાગીદારી રાખું? મારા બિઝનેસની ટ્રીટ બીજાને આપું? ન આપું ને તો મારે કેમ કહેવાનું? ક્ષમતા સમાધિ સહનશીલતાથી બધા રોગો સહન કરીને મારે મારા આત્માને પરમાત્મા સિદ્ધાત્મા બનાવવો છે. એટલે મારે જાણ નહીં કરવાની. કરશો ને હું મનમાં ભાવ આવશે કે ખાલી નમો સિદ્ધારામ ઓમ રીમ નમો સિદ્ધારામ જ બોલ્યા કરશું પુણ્યશાળી? તો ફરીથી કહી દઉં છું, 4 રોગ લઈને આવ્યા છો, 4 રોગની પાછળ આખી જિંદગી પસાર કરો છો. 3 પ્રકારની ચિંતાથી તમારા જીવનને તમે ભારે ખમ બનાવી દીધું છે, અને પરલોકમાં તમે કાંઈ પણ લઈને જાઓ એવું કાંઈ પણ એકઠું કર્યું નથી અત્યારે. હવે એકઠું કરવું છે. નમો સિદ્ધાનમ પદની સાધનાથી એકઠું કરવું છે. શાસ્ત્રમાં વિધાન આવે છે, નમો સિદ્ધાનમ પદ દરરોજ 20 મિનિટ 6 મહિના સુધી લાગ લગાટ ગણો. નમો સિદ્ધાનમ પદ દરરોજ 20 મિનિટ 6 મહિના સુધી લાગ લગાટ ગણો. તો નવકાર મંત્રની ટીકામાં લખ્યું છે કે 2-5 ભાવમાં મોક્ષ થઈ જાય. 2-5 ભાવમાં. કેટલો મોક્ષ સરળ છે પુણ્યશાળી. પણ નમો સિદ્ધાનમ બોલવાનું સૌભાગ્ય આપણી પાસે નથી. દરરોજ 20 મિનિટ કાઢવાનું સૌભાગ્ય આપણી પાસે નથી. 6 મહિના સુધી જીવંત રહેશું એ આપણા હાથમાં નથી. રીત બતાવી છે, પ્રીત હતી તો રીત બતાવી છે, પણ એ રીતને પરિપૂર્ણ કરવા માટે આપણી પાસે પુણ્ય કેટલું કેટલું મેળવી લેજો, છોડી દેજો. આ 2 જ સિદ્ધાંતો નમો સિદ્ધાનમ પદના છે. આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર મેળવી લેજો, અને સંસારના રાગ દ્વેષ મોહને છોડી દેજો. અશરીરી બનવા માટેની આ 2 રીત છે. એની સાથે તમે પ્રીત કરી લેજો. પુણ્યશાળી 4 રોગ લઈને જન્મ્યા, 4 રોગ સાથે જીવ્યા, 3 ચિંતાઓ લઈને જીવન જીવીએ છીએ, અને છતાં કોઈને પણ પૂછીએ ને કોઈ આપણને કે આપણે કોઈને કહીએ અમે મજામાં છીએ, અમે સક્ષમ છીએ, અમને કોઈ ચિંતા નથી. હુંડની કાદવમાંથી નીકળવાની ચિંતા હોય જ નહીં. હંસને રાજહંસને કાદવમાંથી નીકળવાની ચિંતા હોય. આપણો આત્મા પણ મોહથી એટલો પરાધીન છે. એટલે પત્રમાં, મેસેજમાં, મોબાઈલ મેસેજમાં આપણે એમ કહીએ અમે મજામાં છીએ. સમજ્યા? 8 રોગ અને 3 ચિંતા 11-24 કલાક તમને કોરી ખાય છે, અને છતાંય તમે કેટલા મહાન સહનશીલતા વાળા કે આ બધાને તમે પચાવી પાડ્યું છે અને આનંદથી જીવો છો તમે. ધન્યવાદ છે, ધન્યવાદ છે પુણ્યશાળી. તો નમો સિદ્ધાણમ પદ આપણને
આ સલાહ સૂચન આપી રહ્યું છે. બરાબર દેહનું મમત્વ નહીં ઘટે ત્યાં સુધી 8 રોગ અને 3 ચિંતાઓ આપણે છોડી નહીં શકીએ. આટલું જ નહીં, આવા 8 રોગ અને 3 ચિંતાઓમાં પણ આપણે સંયોગિક સુખ, પૌદ્ગલિક સુખ, ઇન્દ્રિય સુખ, મન સુખ, એની પાછળ દોડધામ જ કરીએ છીએ. અજ્ઞાનતા જે સુખ છે જ નહીં, દુઃખને જ દૂર કરે છે, સુખ છે જ નહીં. ભૂખ લાગી, ભોજન મળ્યું, એ ભોજને તમારી ભૂખ દૂર કરી, એને તમે સુખ માનો છો. બીજું કઈ છે જ નહીં. સર્વે કરજો. ઇન્દ્રિયોના સુખની ઝંખના થઈ, ટીવી જોવાની, રેડિયો સાંભળવાની, ભોજનનો સ્વાદ લેવાની, ધૂપની સુગંધ લેવાની, ગુલાબ ફૂલની સુગંધ લેવાની. એ સુગંધ તમારી પૂરી થઈ, તમારું દુઃખ પૂરું થયું. વળી નવું દુઃખ. ઇન્દ્રિયની ભૂખ અને મનની ભૂખને ક્યારે સંતોષી શકાતી નથી. જીવનમાં એટલું યાદ રાખજો. બરાબર. અને એ ભૂખની પાછળ ગાડા થતા નહીં. પૂર્ણ કરવા માટે ભૌગોલિક સુખો પણ પરાધીન છે. સુખના સાધનો મેળવ્યા પણ સુખી થવા માટેનું પુણ્ય ન હોય તે સાધનો પણ આપણને કામ લાગતા નથી. નમો સિદ્ધાણમ પદ દ્વારા આવી અદીનતા, અલિપ્તતા આપણે મેળવવી છે. ગમે તેવા રોગમાં પણ દીન નહીં બનવું અને ગમે તેવા સુખમાં પણ લીન નહીં બનવું. બધા જ સુખો મોહના કારણે ગમે છે આપણને. મોહ છે અંદર. ક્રોધનો, માનનો, માયાનો, લોભનો, રાગ દ્વેષનો, આ બધાનો મોહ છે આપણને. એટલે સુખ ગમે છે. આ મોહ છૂટી જાય, કોઈને સુખ ન ગમે. સનત કુમારનો મોહ છૂટી ગયો, ચક્રવર્તી પણ છોડી દીધું. ચક્રવર્તી પણ છોડી દીધું. શુભમન બ્રહ્મદત્ત ચક્રવર્તી છેલ્લે સુધી મોહમાં ફસાયા, 7મી નરકે પહોંચી ગયા. સંબુતિ મુનિ સાધુ હતા અને મોહમાં ફસાયા. ચક્રવર્તી તેને 7મી નરકમાં પહોંચી ગયા. પુંડરીક મુનિ રાજા હતા. રાજા પણ છોડીને સાધુ થયા અને સાધના કરીને આત્માનું કલ્યાણ કરી શક્યા. પુણ્યશાળી. સંસારનું એક પણ સુખ આત્માનું શત્રુ છે એમ માનજો. સંસારનું એક પણ સુખ આત્માનું શત્રુ છે એવું માની લેજો. શત્રુની સાથે કેટલું રહેવાય? શત્રુની સાથે કેટલું રહેવાય? કોઈ ચોર, કોઈ ડાકુ, કોઈ લૂંટારો તમારા ઘરમાંથી લૂંટી ગયો છે. કોઈ સગો સંબંધી તમારો દુશ્મન બની ગયો છે ને એ કદાચ તમને ભોજન મીઠાઈ મોકલે તો તમે ખાઓ? તમે ખાઓ? મેં ઝેર નાખ્યું હોય તો. યાદ રાખજો, આ મોહ સત્તા એ તમારા દરેક ભોગના પદાર્થોમાં વસ્ત્રો પહેરો, આભૂષણ પહેરો, ભોજન કરો, બધામાં એને ઝેર નાખ્યું છે. અને એ ઝેરના કારણે આપણો મોક્ષ અટકી ગયો છે. આપણો મોક્ષ અટકી ગયો. બધામાં રાગનું, દ્વેષનું ઝેર નાખેલું છે. સારી મીઠાઈ તો મસ્ત મીઠાઈ છે. બરાબર છે. અને તીખું તમતું શાક આવે ને ખાઈ ન શકો તો કહી દો કે આ નહીં, આ ખાવા જેવું નથી, કાઢી નાખો. બીજાને નહીં આપતા. આવો દ્વેષ. વસ્ત્રો પહેર્યા છે, આપણા કરતા કોઈ સારા પહેરે તો આપણું મન ઉતરી જાય. આપણા કરતા કોઈ સાધારણ પહેરે તો આપણું મન ઉજ્જવળ બની જાય. આવો રાગ ને દ્વેષ વસ્ત્રમાં, આભૂષણમાં, પદાર્થોમાં મૂકી દીધો છે. અને એ ઝેર મિશ્રિત ભોજન, મનનું ભોજન, ઇન્દ્રિયોનું ભોજન, તનનું ભોજન તમે કાયમ ભોજન કરો છો. મોહ સત્તાનું ઝેર એ ભોજન તમે મનનું ભોજન, ઇન્દ્રિયનું ભોજન અને શરીરનું ભોજન કરો છો. પણ કેવું છે, તમે વિષને પચાવી જાણ્યું છે. જેમ અજૈન શાસ્ત્રમાં શંકર ભગવાને ઝેરનો પ્યાલો પી લીધો, એમ તમે આ મોહના ઝેરનો પ્યાલો પી લીધો છે. નમો સિદ્ધાણમની ચિંતા જ નથી કે મારે સિદ્ધ બનવાનું છે, સિદ્ધશિલામાં જઈને રહેવાનું છે. એવી કોઈ ચિંતા જ નથી આપણને. કોઈ ચિંતા નથી. સિદ્ધના સુખો અનંતા છે.
પણ એ આપણને એમ મનમાં અજ્ઞાનતા કેવી છે, ઇન્દ્રિય નથી, મન નથી, ગાડી વાડી લાડી નથી, બંગલા નથી, હોટલ નથી, હોસ્પિટલ નથી, બરાબર છે, વોટર પાર્ક નથી, સ્વિમિંગ પુલ નથી, અજાયબીઓ કોઈ નથી, સિલસિલામાં કાંઈ જ નથી, જઈને કરવાનું શું? આજ મનના મોહ રાજા તમને કોરી ખાય છે. તમે રાત્રે નિરાતે સુઈ જાઓ છો, એક પણ ઇન્દ્રિયનો ભોગ નથી કરતા. પેટ ભરીને ભોજન કરી લીધું છે એટલે શરીરના પણ ભૂખની કોઈ ચિંતા નથી, બરાબર છે. અને ઇન્દ્રિયો પણ તમને પરેશાન નથી કરતી, મન પણ પરેશાન નથી કરતું, તન પણ પરેશાન નથી કરતું. કેવી નિરાતે ઊંઘ આવે છે? સાચું સુખ એમ જ છે. તમે સવારમાં ઉઠીને એમ જ બોલશો, ફ્રેશ થઈ ગયા, ઊંઘ સારી આવી, ફ્રેશ થઈ ગયા. ઊંઘ એટલે શું? ઇન્દ્રિયોનો સંબંધ છોડ્યો, મનનો સંબંધ છોડ્યો, તનનો સંબંધ છોડ્યો, એ બધાની સેવા છોડી, એ બધાનો લગાવ છોડ્યો, એની લાગણી છોડી, એટલે તમને નિરાતે ઊંઘ આવી. બાકી આખરે શું, આગળ શું, એ જો ચિંતાઓ લઈને રાત્રે સુઈ જાઓ તો ઊંઘ જ આવે. તો તમને સ્વયંભૂ ખબર પડે છે કે ઇન્દ્રિય, મન અને તનથી પર થાઓ તો નિરાતે ઊંઘ આવે છે. એ સાચું સુખ છે. તો મોક્ષમાં આ જ સાચું સુખ છે. પુણ્યશાળી, આ જ સાચું સુખ છે. શરીર સાધના માટે મળ્યું છે, સિદ્ધિ માટે મળ્યું છે. શરીર પાસેથી કામ લઈ લો. ભૌતિક સુખનો મમત્વ છોડ્યા વિના સિદ્ધત્વ પ્રાપ્ત નહીં થાય. વિચાર કરજો, જે સિદ્ધપણામાં કેવું સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શનની તમને પહેલેથી જાણકારી આપી દીધી. આવ્યા બાદ સુખ. ન દેવો હુમલો કરીને આપણા સુખને લૂંટી શકે, કે ન કર્મ સત્તા આપણા સુખને લૂંટી શકે. દુનિયાની કોઈ હસ્તી કે વ્યક્તિ, કોઈ જગતનો ભૌતિક તત્વ તમારા સુખમાં બાધા ના પહોંચાડી શકે. આપણે તો નિરાતે ભોજન કરતા હોય ને વાવાઝોડું આવ્યું, આપણે નિરાતે સુતા હોય ને રાતે પાણીનું પૂર આવ્યું ને આપણા સુખો જૂટવાઈ જાય. જ્યારે આવ્યા બાદ સુખ, પીડા વિનાનું સુખ છે. અનંત ચારિત્ર, કોઈ મોહ સત્તા ક્યાંય પરેશાન કરે નહીં. 4 રોગ લઈને જન્મવાનું, 4 રોગ લઈને મરવાનું, 3 ચિંતાઓથી જીવવાનું, એવું કઈ જ નહીં. આવું શુદ્ધ ચારિત્ર છે ત્યાં પુણ્યશાળી. મરવાનું છે જ નહીં, અક્ષય સ્થિતિ છે. કાયમ માટે ત્યાં જઈને જીવવાનું છે. અરૂપીપણું છે. ન કોઈને આપણા ઉપર રાગ થાય કે ન કોઈને આપણા ઉપર દ્વેષ થાય. આપણો આત્મા જ સંસારીઓને દેખાય નહીં. ખબર છે ને, તમારું શરીર કેવું છે? દુશ્મન દેખે ને તો એને દ્વેષ આવે. જેને તમારા પ્રત્યે પ્રેમ છે, મૈત્રી ભાવ છે, એ તમને જોઈને રાજી થાય. આટલું શરીર કોઈના રાગ દ્વેષનું કારણ બને જ છે પુણ્યશાળી. જ્યાં આપણો અરૂપિતપણું છે, કોઈ સંસારી આત્મા સિદ્ધપણાને દેખી શકતા જ નથી. કોઈને ન રાગ થાય, કોઈને કોઈ દ્વેષ ન થાય, કોઈને મોહ ન થાય, કોઈને આપણી સેવા કરવાનો સમય ન કાઢવો પડે, કોઈને આપણને ફોન કરવાનો પણ સમય ન કાઢવો પડે. કેટલો પરોપકાર, બધાનું બધાની પાસે, અને છતાંય આપણા કોઈ દુશ્મન નહીં. આવું અરૂપીપણું, અગુરુ લઘુપણું, બરાબર છે. જ્યારે શરીરમાં રોગ વ્યાપી જાય, પગે ચાલવાનું પણ મુશ્કેલ થઈ જાય, ત્યારે આપણું શરીર ભારે લાગે. જ્યારે સક્ષમ છો, પૂર્ણ યુવાન અવસ્થામાં છો, ત્યારે આપણા શરીરને આપણે ઉપાડીને દોડીએ છીએ, ત્યારે લઘુપણું લાગે છે. પણ મોક્ષમાં ગયા પછી ન ગુરુપણું, ન લઘુપણું, ન ભારે લાગે, ન હળવું લાગે. એટલું સમૃદ્ધ શરીર લાગે. અને શક્તિઓનો તો પ્રમાણ માપ બતાવ્યું છે ભગવાને. તમને કહું, સિદ્ધપણામાં, મનુષ્યપણામાં કેટલી શક્તિઓ છે એ તો તમે ખુદ જાણો છો. તમારી શક્તિ કઈ છે? 7 અભિમાન બતાવ્યા હતા ને પહેલા દિવસે, એ તમારી 7 શક્તિ. બીજી કોઈ તમારી શક્તિ નથી. અહીંયા સિદ્ધપણાની શક્તિ બતાવી છે.
જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ, ચારિત્ર શક્તિ ને વિવેક શક્તિ. કેટલો વિવેક સિદ્ધ ભગવાનમાં. દેવલોકની પ્રશંસા ન કરે અને નરક લોકની નિંદા ન કરે. ત્રીજા લોકમાં કોઈનું આગા પાછું ન બોલે. આ વિવેક. આ ત્રણેય ગુણ લઈ લેવાના છે. સિદ્ધ ભગવાન પાસેથી આ ગુણ મુખ્ય લેવાનો છે. સુખમાં છકી ન જવું, દુઃખમાં દીન ન બનવું અને કોઈનું આગા પાછું બોલવું નહીં. આનું આમ ને આનું આમ, તમારો દીકરો આમ ને તમારી દીકરી આમ, તમારો ભાઈ આમ ને તમારી પત્ની આમ નહીં બોલતા પુણ્યશાળી. નમો સિદ્ધ પદ સુધી પહોંચવું છે. મૌન રહેજો, મૌન રહેજો. આપણને ખ્યાલ નથી આવતો પુણ્યશાળી ભગવાનની પૂજા કરવા જઈએ ને, પ્રતિમાની પૂજા કરીએ તમે, એ પ્રતિમામાં 5 સૂચના છે. એ 5 સૂચના આપણે ગ્રહણ જ નથી કરતા. ભગવાનની પૂજા કરી લઈએ છીએ. ભગવાનની પૂજા કરી લેવાની, સૂચના ગ્રહણ નહીં કરવાની. નો પાર્કિંગ, કોઈના ગેટ પાસે લખેલું હોય તો તમે ગાડી નહીં ઊભી રાખો. નો એન્ટ્રી લખેલું હશે તો એ દરવાજેથી પ્રવેશવાની તમે હામ નહીં ખેલો. ભગવાનની પ્રતિમા 5 પ્રકારના આપણને આવા સલાહ સૂચન આપે છે કે હું હલનચલન કરતો નથી. તમે હલનચલન નહીં કરો તો તમને પ્રાણાતિપાત પાપ લાગશે નહીં. હું મૌન છું, તમે બોલશો જ નહીં તો મૂર્છાવાદ પાપ તમને નહીં લાગે. તમે આમે હાથ ના રાખતા ને આમે હાથ ના રાખતા, આપવાનું ના લેતા ને લેવાનું ના લેતા, ગ્રહણ કરતા, તમને અદતાદાનનું પાપ નહીં લાગે. આંખમાં વાસનાની જગ્યાએ દયા અને કરુણાને વરસાવજો. એ વાસનાઓ તમને પરેશાન નહીં કરે. અને શરીર ઉપર વસ્ત્ર નથી, જગતમાં કોઈ પોતાના નામની ભૂમિ નથી, ઘર નથી, પરિગ્રહ નથી, ફિક્સ ડિપોઝિટ નથી, શેપ નથી, કશું જ નથી. આવું જીવન જીવજો તો તમે સિદ્ધ ભગવાન બનશો. આવું પ્રતિમામાં 5 સૂચના છે, 5 સલાહ છે, 5 ઉપદેશ છે. પૂજા કરો ત્યારે ખ્યાલ આવે તમને કે મારે જેટલું બને એટલું હલનચલન ઓછું કરવું, બોલવાનું મૌન રાખવું, લેવા દેવાનો વ્યવહાર ઓછો કરી દેવો, આંખમાં વાસનાને બદલે દયા કરુણા વરસાવી અને શરીર ઉપર અલ્પ વસ્ત્ર પહેરે એવું જીવન જીવવાનું. બરાબર છે? આનું નામ નમો સિદ્ધાણમ. આનું નામ ઓમ રેમ નમો સિદ્ધાણમ. આ પ્રતિમાની સાચી પૂજા છે. તમારે ભલે શુદ્ધ કેસરથી પૂજા કરો, ભલે શુદ્ધ ચંદનથી પૂજા કરો, પણ ખરું રહસ્ય આ છે કે આ 5 સલાહ સૂચન ત્યાં લઈ નહીં આયા તો આપણી પૂજાઓ પણ પુણ્ય બંધાવશે, સંસાર આપશે, સંસારમાં ભટકાવશે, સુખો ભોગવીને દુર્ગતિમાં ચાલ્યા જશો. પણ આ 5 રહસ્યો લઈને આવશો તો તમે વગર પૂજાએ પણ તમારા આત્માને સિદ્ધ પદમાં જોડી શકશો પુણ્યશાળી. પણ આપણને કેવું છે, માત્ર ભગવાને પૂજા કરવાનું કીધું છે, પણ પૂજા કેમ કરવાનું? દીકરીને પરણાવવાની કેમ અને સાસરે કેમ મોકલવાની, એનો ઉદ્દેશ તમે જાણો છો. દીકરી પર ઘરે સોંપાય, પર ઘરે જ શોભે અને બંને કુળને અજવાળે એ સાચી દીકરી છે, એમ અહીંયા તમે જાણો છો. ઓફિસે જાઓ તો ધન કમાવું એ તમે જાણો છો. ફરવાના સ્થળમાં જાઓ તો મોજ શોખ કરવા એ તમે જાણો છો. ખાલી પ્રભુની પ્રતિમાની પૂજા કરવા જાઓ ત્યારે તમારે આ 5 ગુણ લેવાના છે, એ તમે નથી જાણતા. એ તમે નથી જાણતા. એ જાણી લેજો. આજથી પહેલી જ તમે પ્રાર્થના કરી લેજો, ભગવાન હું હિંસા નહીં કરું, મારું હલનચલન લિમિટેડ રહેશે, હું મૌન રહીશ, જૂઠું બોલવાનો તો પ્રયાસ જ નહીં આવે, હું જોઈતા પ્રમાણમાં પરિગ્રહ રાખીશ, બાકી લેવડ દેવડનો વ્યવહાર પણ જેટલો બનશે એટલો ઓછો કરીશ, મારા આંખમાં ક્યાંય વાસના નહીં આવે,
કરુણા જ વરસતી રહેશે અને ભગવાન જેટલું બનશે એટલું પરિગ્રહ ઉપરની આસક્તિ હું છોડીશ. આ 5 પ્રાર્થના કર્યા પછી ભગવાનની પૂજા કરજો. પછી ભગવાનની પૂજા કરજો. સારી સિદ્ધ ભગવંતને આવી શક્તિઓ મળી છે એનું કારણ આ જ છે કે આ 5 પાપો છોડ્યા છે, 5 દોષો છોડ્યા છે, એટલે સિદ્ધ ભગવાન બન્યા. આપણે નહીં છોડીએ તો નહીં બનીએ પુણ્યશાળી. તો જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ, ચારિત્ર શક્તિ, વિવેક શક્તિ, પછી બતાવ્યું દાન શક્તિ. ભગવાને પોતાની પાસે કાંઈ રાખ્યું નથી, બધું જ આ જગતમાં મૂકીને ગયા છે. કેટલા ભૌતિક પુણ્યથી કમાયા બનો પ્રકારનો પરિગ્રહ મૂકીને જ ગયા છે, કાંઈ લઈ નહીં ગયા. જેને જુએ લઈ જાઓ. કેવી દાન શક્તિ, લાભ શક્તિ. પોતાની પાસે કાંઈ રાખતા નથી કે આ મારું, આ મારું, આ દીકરા તમારું, આ દીકરી તમારું, આ પત્ની તમારું, એવો ભાવ જ નથી. બધું છોડી દીધું, જેને જોઈએ લો. એવી લાભ શક્તિ. મેળવે કેટલું? અનંત જ્ઞાન દર્શન ચારિત્ર મેળવીને પોતે કેટલું મેળવ્યું છે. દુનિયાની કોઈ વસ્તુની અપેક્ષા કે જરૂર ન રહે એવી ભોગ શક્તિ. આપણી તો ઇન્દ્રિયો થાકે એટલે ભોગ અટકી જાય, મન થાકે એટલે ભોગ અટકી જાય, શરીર થાકે એટલે ભોગ અટકી જાય. ભગવાનને તન મન કે ઇન્દ્રિય કઈ છે જ નહીં, ક્યારે થાકતા જ નથી. કેવો ભોગ સુખ ભોગવી રહ્યા છે આત્માના જ્ઞાન દર્શન ચારિત્રનો. ઉપભોગ પણ એટલો કેવો શીતશીલામાંથી કોઈ નિકાલે જ નહીં બહાર. ક્યારેય ધક્કો મારી નીચે પછાડે નહીં કોઈને. કાયમ માટે રહેવાનું સ્થાન તમને પ્રાપ્ત થઈ ગયું સીધોને. કેટલું વિચાર કરજો. આવા સુખ અને બીજા કયા સુખ છે ખબર છે? તમને ખબર છે? જગતના જે સુખ દુઃખરૂપ છે ને, એ એકેય દુઃખ ત્યાં છે જ નહીં. 5 ઇન્દ્રિયનું આ સુખ છે, એ જ 5 ઇન્દ્રિય દુઃખદાયક છે. એ દુઃખ અહીંયા નથી. શરીરનું આ સુખ છે, એ જ શરીર દુઃખ આપે છે, એટલે દેહનું દુઃખ પણ અહીંયા નથી. મનનું દુઃખ નથી. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, કોઈ અહીંયા જાતનું દુઃખ જ નથી. દુઃખનો પણ અભાવ છે પુણ્યશાળી. બીજા પણ દુઃખોથી મુક્ત છે. જન્મ જરા અને મરણના દુઃખથી મુક્ત છે. આદિ વ્યાધિ અને ઉપાધિના દુઃખથી મુક્ત છે. રોગ વેદના અને ભય એમ 9 પ્રકારના બીજા પણ દુઃખોથી મુક્ત છે. બોલો, આપણા સંસારમાં આ બધાય દુઃખો છે. આ બધાય દુઃખો છે. પછી વિચાર કરો કેવું સ્થાન મળ્યું છે. શિવ મહિલા મરવ મણંત મખય મવાબાહ મપુણ રાવિતિ. બરાબર. તમારો બંગલો, તમારો ફ્લેટ અને સિદ્ધશિલા બેનો સમન્વય કરો. સિદ્ધશિલામાં કલ્યાણકારી સ્થાન છે. આપણા ઘરમાં કલ્યાણકારી કે અકલ્યાણકારી? સિદ્ધશિલામાં અચળ સ્થાન છે. આપણું ચલાયમાન ને ધરતીકંપ આવે ને ફ્લેટ પડી જાય, સોસાયટી પડી જાય તો ચલાયમાન થવું પડે ને. અર્વ સિદ્ધશિલામાં કોઈ રોગ નથી. તમારા ફ્લેટમાં કોઈને રોગ થાય કે ન થાય? અનંત સિદ્ધશિલામાં કોઈ દાડો કોઈ વસ્તુ ઘસાતી નથી, જૂની થતી નથી, પડતી નથી. કાયમ માટે એ શાશ્વતી રહે છે. તમારો ફ્લેટ 50 વર્ષે પણ રિપેરિંગ માંગે છે. અક્ષય તમારા સુખમાં દરરોજ 3 ટાઈમ પરિવર્તન કરવું પડે. સવારનું ચા દૂધ સાંજે આપે અને સાંજની ખીચડી સવારમાં ખાવા આપે તો તમને ગમે? તમને ગમે? એટલે તમારા સુખમાં તમારે પરિવર્તન કરવું જ પડે. એમને કોઈ પરિવર્તન નહીં કરવાનું. અવ્વાબાહ ના કોઈ સગાવાલાને ત્યાં જવાનું, કોઈ ન સગાવાલાને આબા દેવાના, ના કોઈની વ્યવસ્થા કરવાની, ના કોઈને વ્યવસ્થા આપવાની, ના કોઈ વ્યવસ્થા ભોગવવાની. પીડા વિનાનું સુખ તમારે. તમે સોફા સેટ ઉપર ઊંઘ્યા છો, કલાક ઊંઘવું છે એવું માનીને ઊંઘ્યા અને 3 મહેમાન આવ્યા, ઉભા થવું જ પડે, બેસાડવા જ પડે તમારે. એટલે તમારા સુખ. તો તમારા ફ્લેટને અને તમારા શિવ મહિલા મરવા મણંત મખય સિદ્ધશિલાને બેનો દરરોજ સમન્વય કરજો. એકવાર મનમાંથી ઘર છૂટી જશે. એકવાર મનમાંથી ઘર છૂટી જશે. વિચાર કરો. સિદ્ધત્વનું સિદ્ધપણું કેટલું મહાન છે. ન કોઈને પીડા કરવી, ન કોઈ પ્રવૃત્તિ કરવી,
ન કોઈ કાળનું બંધન, ન કોઈ શરીરનું બંધન, ન કોઈ કામનું બંધન, ન કોઈ કર્મોનું બંધન, ન કોઈ ક્રિયાનું બંધન, ન કસાયોનું બંધન, ન કલ્પનાનું બંધન, ન કલ્પનું બંધન. 11 પ્રકારના બંધનમાંથી મુક્તિ છે સિદ્ધશિલામાં. તમને 11 પ્રકારના બંધન છે. જો પરપીડા કરવી પડે તમારે, ચા બનાવો એટલે પાણીના જીવો, અગ્નિના જીવો ખતમ થઈ જાય. પીડપીડ્યા વિના ચાલે તમારું જીવન? પ્રવૃત્તિ કર્યા વિના ચાલે તમારું જીવન? કાળથી સવારે આ કરવું, બપોરે આ કરવું, સાંજે આ કરવું, એ કાળ યોગ્ય પણ તમારે કર્યા વગર ચાલે? કાર્ય, અમુક કાર્યો ભલે નોકર કરે, અમુકના કાર્ય ભલે પતિ પત્ની કરે, અમુક કાર્યો ભલે, પણ અમુક કાર્ય તો તમારે જાતે જ કરવા પડે. કામાતીત ઇન્દ્રિયો અને વાસનાઓથી તમે એટલા પ્રચુર પરાધીન છો કે તમે ન ભોગવો તો તમે હાઈ બીપી, લો બીપીમાં જતા રહો ને મૃત્યુ થઈ જાય, એવા પરાધીન છો. કર્માતીત, દરરોજ નવો નવો બિઝનેસ ખોલવાનો, નવો નવો બિઝનેસ કરવાનો, નવી નવી આઈટમો ખરીદવાની, નવી નવી આઈટમો વેચવાની, કર્મો કર્યા વિના જીવો તમે. કસાયાતીત, જે વેપાર કરું એમાં 5-25 રૂપિયા કમાવાના છે, લોભ તો છે. કલાક માણસે મહેનત કરી અને છતાંય માલ ન લઈ જાય તો ગુસ્સો પણ આવી જાય કે આને હવે ઓફિસમાં આવવા નહીં દેવાનો. એવા કસાયથી પરાધીન છો, કલ્પથી પરાધીન છો. ઈચ્છાઓ, આ વર્ષમાં 5 લાખ કમાવા છે, 5 કરોડ કમાવા છે, 100 વર્ષની અંદર મારી પાસે 5,000 કરોડની મૂડી હોવી જોઈએ, આવી કલ્પ અને કલ્પના, એના વિના તમે જીવી શકો છો? સિદ્ધપણામાં ગયા 13 પ્રકારમાંથી પર, 11 પ્રકારમાંથી પર તમે કેવું સિદ્ધપણાનું સુખ પુણ્યશાળી. જવું છે ને સિદ્ધશિલામાં? સાચું બોલો. હવે ગમે આપણને આપણા ઘરમાં, આપણા ફ્લેટને કે આપણા મહેલને એક દરરોજ શિવ મહિલા સાથે તમે એ સમન્વય કરજો પુણ્યશાળી. આપણને અરિહંતાણા પદ જેટલું ગમે છે એટલું સિદ્ધાણા પદ નથી ગમતું. કારણ કે અરિહંતાણા પદમાં એમ પ્રત્યક્ષ છે કે ભાઈ 125 યોજન સુધી આપણા રોગો મટાડી દે છે. આમ ભગવાન પ્રત્યક્ષ એમની પાસે બેઠા હોય તો રોગ શોક ભાઈ ઉપદ્રવ થાય નહીં. પણ સિદ્ધાણમાં એના કરતા વધારે સુખ છે કે શરીર જ ના હોય તો કોઈની અપેક્ષા જ ન રહે, કોઈની ઉપેક્ષા પણ ન રહે. અપેક્ષા અને ઉપેક્ષા નામના 2 શત્રુઓથી આપણે પર બની જઈએ તો અરિહંત પદ મહાન જ છે, પણ સિદ્ધ પદ એનાથી મહાન છે. ન અપેક્ષા ને ન ઉપેક્ષા જીવનમાં શીખી લેજો. આપણા જીવનમાં અપેક્ષા અને ઉપેક્ષા સિવાય જીવી શકતા નથી. રાત્રે ઊંઘવા જાઓ એટલે બેડની અપેક્ષા છે, સવારે 5, 6, 7 વાગે એટલે ઉપેક્ષા કરો કે હવે ઉઠો, હવે બેડ ન જોઈએ. એટલે દરેક વસ્તુમાં ઘરે હો ત્યારે ઓફિસની ઉપેક્ષા, અને ઓફિસે જાઓ એટલે ઘરની ઉપેક્ષા, ઘરે આવો એટલે ઘરની અપેક્ષા, અને ઓફિસે જાઓ એટલે ઘરની દુકાનની અપેક્ષા. આ અપેક્ષા અને ઉપેક્ષા વચ્ચે જ આપણે જીવીએ છીએ. આ બધું જ શોર્ટકટ ગણિત તમને શીખવાડું છું કે જીવનમાં સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો નમો સિદ્ધાનંદ પદ જોડે થોડો સંબંધ બાંધી દેજો, થોડો સંબંધ બાંધી દેજો. વિચાર કરજો. આટલી બધી અનર્થતા સંસારની જાણ્યા પછી આપણને વૈરાગ્ય ભાવ આવે. આજે આટલું બધું તમે જાણ્યું, મનમાં એટલું તો ફીલ થાય ને કે આ બધું ખોટું જ કરી રહ્યા છીએ, આપણે ખોટું જ કરી રહ્યા છીએ ને ખોટાના શરણે જ છીએ. બરાબર છે? વૈરાગ્ય ભાવ અને વાત્સલ્ય ભાવ વિના સિદ્ધત્વ આવે નહીં. સિદ્ધત્વ આવે જ નહીં. પેલો વૈરાગ્ય ભાવ, સંસારથી પર બનવાનો પ્રયત્ન કરો, પછી મનથી પર બનવાનો પ્રયત્ન કરો. વિતરાગ ભાવ, મનને ઇન્દ્રિયોને પણ સુખ નહીં આપવાનું, તનને સુખ નહીં આપવાનું, સુખની ઈચ્છા કે અપેક્ષા નહીં રાખવાની, અને આત્મગુણનો વાત્સલ્ય ભાવ પેદા કરો. મારું જ્ઞાન, મારું દર્શન, મારું ચારિત્ર દુનિયામાં કોઈ પરાજિત ન કરી શકે, એના પર વાત્સલ્ય કેટલું હોય. તો વૈરાગ્ય ભાવ અને વાત્સલ્ય ભાવ વિના સિદ્ધત્વની પ્રાપ્તિ થતી નથી. બરાબર છે? સંસારના સુખ સમયને આધારે, સંયોગના આધારે, પુણ્યના આધારે, પદાર્થોને આધારે છે. કોઈ સ્વતંત્ર સુખ છે જ નહીં. ચા સવારમાં જ સુખ આપે, ફરસાણ સાંજે જ સુખ આપે, ખીચડી કઢી બપોરે સુખ નહીં જ આપે.
સંયોગને આધારે સુખ છે પણ પુણ્યશાળી. બસ પુણ્યશાળી. આજે તમને સિદ્ધ પદની વિશે હવે એક થોડીક છેલ્લી વાત કરી દઉં છું કે ભગવાને સિદ્ધ બનવા માટે 4 કાર આપી છે અને સિદ્ધ ન બનવું હોય એને 6 કાર આપી છે. કાર વિનાનું જીવન નથી. અત્યારે ક્યાંય પણ ફ્લેટ ખરીદો ને, કાર પાર્કિંગ છે ને, એક નહીં 2. વિચાર કરજો, અત્યારના આ જમાનો છે. અત્યારે મુંબઈમાં, અમદાવાદમાં ક્યાંય પણ તમે ફ્લેટ ખરીદો ને, કાર પાર્કિંગ છે. હા, પછી એની વિવિધતા હોય ભાઈ. જગ્યા સાંકડી હોય તો એની વિવિધતા જુદી હોય. બરાબર છે. હવે તો મુંબઈમાં 2-3 માળ સુધી પાર્કિંગ થાય. પાર્કિંગ તો જોઈએ, કાર તો જોઈએ જ. કાર વિના ના ચાલે. એ પણ કેવી કાર જોઈએ ભાઈ? 5-25 લાખની નહીં, 1-2 કરોડની કાર જોઈએ. વિચાર કરજો, આ કારમાં આપણે ફસાયા છીએ. ભગવાને ગૌતમ સ્વામીને કાર આપી. તમે વિચાર કરજો, ભગવાને સૌથી પહેલી ગૌતમ સ્વામીને કાર આપી અને એ કારમાં ભગવાન બેસી ગયા. ગૌતમ સ્વામી મોક્ષે પહોંચી ગયા. બોલો, મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબે શ્રીપાળ મહિલાને કાર આપી. 9મા ભવે મોક્ષે પહોંચી જશે. વિચાર કરજો. અને ચંડરુદ્ર આચાર્ય એમના શિષ્યને એક કાર આપી અને એ પણ મોક્ષે પહોંચી ગયા. અને જગતના જીવોને પણ એક કાર આપી છે. એ થોડી સ્લો ચાલે છે, એ ધીમે ધીમે મોક્ષે લઈ જશે. બોલો, આ 4 કારના નામ કહું. ગૌતમ સ્વામીને નવકાર આપ્યો. મુનિપણું આપીને નવકારમાં બેસાડી દીધા. એમને નવકાર આપ્યો એટલે નવકાર રૂપ કાર આપી. શ્રીપાળ મહિનાને સિદ્ધ ચક્ર ભગવાનની આરાધના સાધના રૂપ ઉપકાર નામની કાર આપી અને એ પણ 9મા ભવે મોક્ષે પહોંચી જશે. ચંદ્રરુદ્ર આચાર્યે પોતાના પાપનો સ્વીકાર કર્યો. શિષ્ય પણ પોતાના પાપનો સ્વીકાર કર્યો અને એ આત્માઓ પણ મોક્ષે પહોંચી ગયા. એમને સ્વીકાર નામની કાર આપી અને આપણે બધાને પરોપકાર નામની કાર આપી છે. ધીમે ધીમે આ કાર આપણને મોક્ષ સુધી પહોંચાડશે. આવી 4 કાર જૈન શાસને આપી છે, પણ આપણે આવી ઉત્તમ કારમાં બેસવાનું સૌભાગ્ય નથી. આપણને 6 કારમાં બેસવાનું દુર્ભાગ્ય છે. 6 કારમાં બેસવાનું દુર્ભાગ્ય છે. એ 6 કાર પણ તમને બતાવી દઉં. પુણ્યશાળી, બહુ જ આજે કારનો બહુ જ આગ્રહ છે. મારે આવી કાર જોઈએ, આવી કાર જોઈએ. પણ જે જગતમાં સાચી કારો છે, નકલી કારો છે, એની પેલી કાઢો. બધી કારો તમને મળી જશે ભાઈ. આ સંસારમાં દુર્ભાગ્યના ઉદયે, પાપના ઉદયે આપણને પહેલી અહંકાર નામની કાર મળી, બીજી અધિકાર નામની કાર મળી, ત્રીજી ધિકાર નામની કાર મળી, ચોથી તિરસ્કાર નામની કાર મળી, 5મી વિકાર નામની કાર મળી અને 6ઠી અપકાર નામની કાર મળી. આ 6 કારમાં આપણે બેસીએ છીએ. ગમે ત્યાં ખોટવાઈ જાય, ગમે ત્યાં પંચર થાય, ગમે ત્યાં અટવાઈ જાય, ગમે ત્યાં ડૂબી જાય, ગમે ત્યાં નુકસાન કરી બેસે. યથાસ્થાને પહોંચવા જ ન દે. અહંકાર, અધિકાર, ધિક્કાર, તિરસ્કાર, વિકાર, અપકાર, એક પણ કાર તમને ક્યાંય તમારા ઘર સુધી ન પહોંચવા દે. અને છતાં એ 6 કારમાં બેસવું છે. અને આ 4 કાર તમને મોક્ષે પહોંચાડી દે, છતાં એ 4 કાર જોઈતી નથી આપણને. પુણ્યશાળી, જોઈએ છે. બહુ કારનો આગ્રહ રાખજો પુણ્યશાળી. દુનિયાની કાર આપણને નવકાર, ઉપકાર, સ્વીકાર અને પરોપકારમાંથી બાકાત કરશે, પણ આ 4 કાર આપણને શિલામાં લઈ જશે. દુનિયાની અદૃશ્ય કાર, અહંકાર, અધિકાર, ધિક્કાર, તિરસ્કાર, વિકાર અને અપકાર, એ તમને 7મી નરકમાં લઈ જશે. એ કારો એવી છે કે ઉપર જાતી જ નથી.
ઊંચે ચડતી જ નથી, નીચે ઉતરી જાય છે, 7મી નરક સુધી ઉતરી જાય છે. સડસડાટ તમને નીચે લઈ જશે પુણ્યશાળી. તો પુણ્યશાળી બસ જીવનમાં નમો સિદ્ધાનમ પદની સાથે તમને 10 કારના નામ યાદ ન રહે તો 4ને યાદ રાખજો: નવકાર, ઉપકાર, સ્વીકાર ને પરોપકાર. પેલી 6 કાર તો આપોઆપ જતી છે. બરાબર છે? તો જીવનમાં એક વાર પણ આવા નમો સિદ્ધાનમ પદની સાધનામાં પુણ્યશાળી જોડાજો. તમને ખુદને આનંદ આવશે. અને આવું પ્રભુએ શાસ્ત્રો ઉલેચીને આપણને બતાવ્યું છે. ઘણું બધું ભણવું ન પડે અને ઘણું બધું શીખવું ન પડે. બરાબર? થોડામાં ઘણું એવું આપણને એક પદમાં કેટલા રહસ્યો તમને આજે બતાવ્યા. કાલે તીર્થંકર ભગવંતની વાતમાં પણ તમને 6 પ્રકારની મીઠાઈ, 3 પ્રકારનું ફરસાણ, 1 પ્રકારનો મુખવાસ એ પણ ગઈકાલે તમને આપ્યો પુણ્યશાળી. આજે તમને કારમાં ફરવાની ઊંચ થાય દુનિયામાં તો તમને ખબર છે તમારી કાર 1000-2000 કિલોમીટરે અટકી જાય અને અમારી કાર 7 રાત ચડી જાય તો કોઈ તકલીફ ન પડે, સીધા સિલસિલા સુધી લઈ જાય તમને. તો આવી કારમાં બેસવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થાય. હવે આપણે શ્રીપાળ મહિનાનો રાસ લેશું પુણ્યશાળી. જીવનમાં કથાનો અર્થ છે થાક. ઉલટો કરો એટલે મોહના થાકને ઉતારે એ જ કથા કહેવાય. બાકી તો દ્રષ્ટાંત છે, વાર્તા છે, એ કહેવાય. પણ શ્રીપાળ મહિનાની કથા સાથે રાસ શબ્દ વાપરે છે. રાસનો અર્થ એ છે મોક્ષનો રસ ઉત્પન્ન કરાવે અને સંસારના રસને ઘટાડી દે, એનું નામ રાસ. શ્રીપાળ મહિનાની આખી કથા તમે સાંભળ્યા પછી તમને એમ જ થશે કે યક્ષ વિમલેશ્વર યક્ષ જ એની સેવામાં છે અને એ યક્ષ પાસે એક પણ વસ્તુ માગી નથી. વિમલેશ્વર પાસે એક પણ વસ્તુ માગી નથી. આપણે ભગવાન પાસે શું કહીએ? બિઝનેસ સારો ચાલે, પરિવાર શાંતિથી જીવે, અમને ખાવા પીવાની મજા રહે, અમને કોઈ જાતની આધિ વ્યાધિ ઉપાધિ ન થાય, ધંધામાં નુકસાન ન થાય, નેટ નફો થાય, અમે આગળ વધીએ, આવું તમે ભગવાન પાસે માગો. અને શ્રીપાળ રાજા વિમલેશ્વર યક્ષ પ્રસન્ન છે, છતાંય એને આખી જિંદગીમાં ક્યારેય પણ એક વસ્તુ નથી માગી શ્રીપાળ મૈણા અરે વિમલેશ્વર યક્ષ પાસે. આપણે શું કરીએ? ભગવાનની મૂર્તિના દર્શન તમને કરાવી દીધા, 5 દોષો દૂર કરવા ભગવાન પાસે જવાનું છે, પણ સાથે સાથે નિશી તમને ખબર નહીં હોય કે જીન મંદિરમાં પ્રવેશ કરો ને તમે નિશી એ પણ મહિના સુધી બોલે જ છે. એ નિશીનો અર્થ શું છે ખબર છે? આત્માને નુકસાન કરે એવી ઈચ્છા, આત્માને નુકસાન કરે એવી અપેક્ષા અને આત્માને નુકસાન કરે એવી ઉપેક્ષા, એ ત્રણેયને છોડી દેવાના, એનું નામ નિશી. ઈચ્છા પણ નહીં કરવાની, અપેક્ષા પણ નહીં કરવાની, ઉપેક્ષા પણ નહીં કરવાની. શત્રુની ઉપેક્ષા નહીં કરવાની, અનુકૂળતાની અપેક્ષા નહીં કરવાની, અને શરીર માટે કોઈ પદાર્થ ઈચ્છવાનો નહીં, આત્મા માટે ઈચ્છવાનો. આનું નામ નિશી. મહિલા સુંદરીએ આ જ કર્યું છે, શ્રીપાળ રાજાએ આ જ કર્યું છે. તો વિચાર કરજો, કોડિયા સાથે લગ્ન સ્વીકાર, હમણાં જ કીધું ને ભાઈ, સ્વીકાર એક નવી કાર છે, બરાબર ને? તો એ સ્વીકાર કર્યો, કોડિયા સાથે પરણી લીધી, સિદ્ધાંતનો ખૂન ના કર્યો. મને મારા ભાગ્યથી મળ્યું છે પિતાજી, હું સ્વીકારી લઈશ. એમ આપણને કોઈ પણ દુઃખ મળે ને, મારા પાપ કર્મથી મળ્યું છે, હું સ્વીકારી લઈશ, એવું તમે સ્વીકારશો? હવે સ્વીકારશો?
સુખ મેળવવું છે તો સસરા તરફથી નહીં, મામા પક્ષ તરફથી નહીં, પરિવાર તરફથી નહીં, બાહુબળે મારે સુખ મેળવવું છે. એ શ્રીપાલ રાજા, એ શ્રીપાલ રાજા, મારે મોક્ષ સુખ મેળવવું છે, મારા બાહુબળે સુખ મેળવવું છે. ન અપેક્ષા, ન ઉપેક્ષા, ન ઈચ્છા. મહિના સુંદરીમાં પણ આ જ સત્વ હતું. વિચાર કરો, શ્રીપાળ સાથે પરણ્યા ત્યારે એમનું નામ ઉંબર રાણા હતું. મુનિચંદ્ર સૂરી ભગવંત પાસે જઈને વિનંતી કરે છે કે ભગવાન, જૈન શાસનનું ખૂન થઈ રહ્યું છે, જૈન શાસનની નિંદા થઈ રહી છે, મને બચાવી લો. શાસનને બચાવવા માટે મારા કારણે અભ્રાજના ન થવી જોઈએ શાસનની. હે, આપણે તો ઉભા ઉભા આઈસ્ક્રીમ બી ખાઈ લઈએ, રસ્તામાં ચા પણ પાણી કરી લઈએ. ગાળેલું પાણી છે કે અળગણ પાણી પૂછવાનું જ નહીં. ભલે હું પૂજા કરું, ભલે હું પ્રતિક્રમણ કરું, નવપદની હોળી કર્યા પછી પણ મને હોટલમાં પારણું કરવાનું મન થાય. આ ઈચ્છાઓ જોવો તમે, ઈચ્છાઓ. આ મહિના સુંદરીને જૈન ધર્મની ચિંતા છે. મારા એક પણ આચારથી, મારા શાસનની, ગઈકાલે વાત કરી છે ને, જૈન શાસનની, જૈન સંઘની, જૈન સંઘની વ્યવસ્થાની, મોક્ષની વ્યવસ્થાની હિંસા નહીં જ કરતા. આજે મહિના સુંદરી જૈન સિદ્ધાંતની હિંસા ન થાય, જૈન શાસનની નિંદા ન થાય, એના માટે ગુરુ ભગવંત પાસે મંત્ર માગે છે, આરાધના માગે છે. ગુરુ ભગવાન શાસ્ત્રો ઉલે છે. બોલો, વિચાર કરો, તમે કોઈ ગુરુ ભગવંત પાસે ગયા કે સાહેબ એવી વસ્તુ આલો કે સાહેબને શાસ્ત્ર ઉલેચવા પડે, એવા ભક્ત બનો. અમે મારા સાહેબ પાસે બેસીએ ને, આચાર્ય ભગવંત પાસે બેસીએ ને, તો હીરાભાઈ, અમારે એવું જ વ્યાખ્યાન આપવાનું આવે કે કઈ વાંચવાનું નહીં, રૂટીન મુજબ જે ચાલતું હોય એ જ વ્યાખ્યાન આલો. ઊંચું કોઈ વ્યાખ્યાન આપો તો ઊંઘવા માંડે, બીજે દિવસે વ્યાખ્યાનમાં આવે જ નહીં, કારણ કે જ્ઞાન જ નથી. મહિના સુંદરી પાસે અઢળક જ્ઞાન હતું, જૈન ધર્મનું અઢળક શ્રદ્ધા હતી. મુનિચંદ્ર સૂરી ભગવંતને શાસ્ત્ર ઉલેચવું પડ્યું. એમાંથી સિદ્ધ ચક્ર ભગવાનની શોધ કરી. બોલો, વિચાર કરો. આપણા ગુરુએ આપણા માટે કઈ સંશોધન કરે? કુમારપાળ મહારાજા માટે 3.5 કરોડ શ્લોકની રચના હેમચંદ્રાચાર્ય ભગવંતે કરી. કેવા શાસ્ત્રો ઉલેચ્યા હશે, કેવા શાસ્ત્રો ઉલેચ્યા હશે, કેવી જ્ઞાનની અંદરની રુચિ હશે. 32 પ્રકાશનું પુનરાવર્તન ન થાય ત્યાં સુધી પાણી ન વાપરવું. 32 જીન મંદિરના દર્શન ન થાય ત્યાં સુધી પાણી ન વાપરવું. કેવી જળ શ્રદ્ધા. અને મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબે સિદ્ધ ચક્ર યંત્રની આરાધના, સાધના, ઉપાસના બધું બતાવ્યું. આનંદ આવ્યો. હાસ, હવે મારા જૈન શાસન ઉપર જે આપત્તિ આવી છે દૂર થશે. એ આપત્તિને દૂર કરવાનો આનંદ આવ્યો. વિચાર કરજો, આપણને આવો આનંદ ક્યારે નહીં આવે? કર્મથી પરાધીન છીએ, બરાબર છે. એસો પંચ નમુકારો સપપાવ પણાસણો, એવું જયારે બોલાતું હોય ત્યારે તમારા મનમાં એવી સ્વાર્થ વૃત્તિ આવે ને કે મારે પાપ કરવાની છૂટ, પણ આ નૌકાર મારા બધા પાપ ધોઈ નાખશે. વિચાર કરજો, બધાના પાપ ધોઈ નાખશે એવો ભાવ આવ્યો કોઈ દિવસ? બધા પાપ ધોવાનો સ્વાર્થ આવ્યો, પણ બધાના પાપ ધોવાઈ જાય માટે મારે નૌકાર ગણવાનો. પૃથ્વી કાય, અપ કાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાય, આ જીવો કોઈ દિવસ નૌકાર પામવાના નથી. એમના માટે નૌકાર ગણીને એમના પાપોનો ક્ષય કરું એવો ભાવ આવ્યો તમને? પુણ્યશાળી મહિલાને જૈન શાસન ઉપર આટલો પ્રેમ આવ્યો.
આરાધના સાધના ચાલુ કરી દીધી. ગુરુએ જે વિધિ બતાવી એમાં કોઈ પ્રશ્ન નહીં. તહત અને 9મા દિવસે શ્રીપાળનો કોઢ મટી ગયો. વિચાર કરો, આવી નવપદની સાધના શ્રીપાળ રાજાના જીવનના કારણે 10,69,000 વર્ષથી આપણે સાંભળતા આવ્યા છે. શ્રીપાળ રાજા પણ એક રાજકુમાર છે. વિચાર કરજો, ચંપા નગરી, સિંહરથ રાજા, કમલપ્રભા રાણી, એમની પુત્ર પ્રાપ્તિ, એનું શ્રીપાળ નામ. પણ પુણ્ય ખલાસ થઈ જાય ને ત્યારે પરિવાર જ દુશ્મન બને. વિચાર કરો, પુણ્યને ખલાસ થવા દેતા નહીં. શ્રીપાળ 5 વર્ષનો થયો છે અને સિંહરથ રાજાનું મૃત્યુ થાય છે. પિતા ગુમાયા, પુણ્ય નહોતું. મતિસાગર મંત્રી છે, રાજ્યનું સંચાલન કરે છે, પણ પિતાના ભાઈ એવા અજીત છે, કાકા થાય, અને શ્રીપાળ એમના ભત્રીજા થાય. તમે વિચાર કરજો. અજીત સેનના મનમાં વિચાર આવ્યો, આ શ્રીપાળ શું રાજ ચલાવવાનો છે, હુમલો કરીને બધું જ હું લઈ લઉં. બોલો, કાકાને આવો વિચાર આવ્યો લઈ લેવાનો, પણ કોના કારણે? ગઈકાલે તમને પહેલા દિવસે વાત કરી હતી કે દરવાજો બંધ કેમ કરવાનો? કોઈને ચોરીનું પાપ ન લાગે એટલે દરવાજો બંધ કરવાનો. મારી અન્યાય અનીતિની સમૃદ્ધિ હોય તો કોકને લૂંટી લેવાનું મન થાય, કોકને લઈ લેવાનું મન થાય. પુણ્યશાળી વિચાર કરજો, કોઈને લૂંટી લેવાનું મન થાય આપણને. અન્યાય અનીતિની સમૃદ્ધિ ઘરના લોકોને ચોર બનાવી દે, ડાકુ બનાવી દે. તમે વિચાર કરજો, નેપાળના રાજાને પરિવારના સભ્યો જ ખતમ કરી નાખ્યા. વિચાર કરો, આ સંસારમાં કોઈ અન્યાય અનીતિનું કઈક પાપ થઈ ગયું હશે. અજીત સેન કાકા રાજ્યને પડાવી લેવાનો પ્રયાસ કરે છે, અને પુણ્ય પૂરું થયું એટલે એ કમલપ્રભા શ્રીપાળ મહેલ છોડીને ભાગવું પડ્યું, નગર છોડીને ભાગવું પડ્યું, જંગલમાં જવાનું થયું. અજીત સેનના માણસો પાછળ પડ્યા છે, શ્રીપાળને મારી જ નાખવો છે, ખતમ કરી નાખવો છે, ફરીથી રાજ્ય લેવા ન આવે. કેટલી ચિંતા! મેં કીધું હતું ને, આગળ શું પછી શું, આ 3 ચિંતાઓ છે. અજીત સેનને આ 3 ચિંતાઓ કોરી ખાતી. શ્રીપાળને મારવા માટે દોડ્યા. માં છે, દીકરાને બચાવવાનો કેવો પ્રયત્ન કરે, દોડતી 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 આગળ જાય છે. કોઢિયાઓનું ટોળું મળે છે, કોઢિયાઓને કહે છે કે મારા દીકરાને બચાવી લો. બસ, કોઢિયાઓ પણ સ્વીકાર કરી લીધો. એક કોઢિયાના ખોળામાં એને બેસાડી દીધો, માથે કપડું ઓઢાડી દીધું, અને કોઢિયાઓનું સ્વરૂપ તો કાલે બતાવ્યું હતું તમને.
શું કરે વિચાર કરો. સાવ મૃત્યુ પામવું એના કરતા રોગમય જીવન જીવવું પણ સારું. મારા છોકરાને કદાચ રોગ થશે પણ બચી જશે ને, એ માતાની ભાવના હતી. અજીત સેનના માણસો આવ્યા, કોઠિયાઓને પૂછે છે ક્યાં છે? કે જુઓ સાહેબ, આ બધા અમે 700 કોઠિયાઓ છીએ. હાથમાંથી પગમાંથી લોહી માંસ પરુ વરસે છે. અમને એવા રોગ, ચેપી રોગ છે. તમે બધું જોઈ લો, અમારા 700 નું તમે તપાસ કરી લો, તમને શ્રીફળ મળે તો લઈ જાઓ, નહીતર જાઓ. પછી છે એના માણસોએ વિચાર કર્યો કે આ લોકોનો સ્પર્શ કરશે તો આપણને રોગ લાગુ પડી જશે, જવા દે, આપણે નથી જવું. બધા ચાલ્યા ગયા. શ્રીપાળ બચી ગયો. હવે શ્રીપાળનો આગળ શું થાય છે એ આપણે થોડો આગળ કાલે કહીશું પુણ્યશાળી. ચાલ, હવે આપને કોઈને કઈ પણ પ્રશ્ન હોય, કઈ પણ પૂછવાનું હોય તો આપ કહી શકો છો. જેમને પણ ક્વેશ્ચન હોય તો આપણે હેન્ડ રેઝ કરો, નહીં તો સાહેબજી એક સવાલ છે કે આપણે આંબેલમાં જે દિવસે સફેદ વસ્તુ, સફેદ ધાન્યનો ઉપયોગ હોય તો ચોખા સિવાય બીજું શું વાપરી શકાય? આમાં કેવું છે, અત્યારે સફેદ ધાન્યમાં ચોખા સિવાય બીજી કોઈ આઈટમ છે નહીં. અચ્છા, બરાબર. હાજી, એટલે એવી કોઈ એ આઈટમ છે નહીં. કારણ કે ઘઉં વગેરેનો કદાચ એની ફોતરી ઉતારીને પણ તમે લોટ બનાવો એવું શક્ય અત્યારે છે નહીં. બરાબર છે. એટલે સફેદ આઈટમમાં માત્ર ચોખા અને અડદની દાળ. જે અડદની દાળ વપરાય? આમાં કેવું છે, એના ફોતરા ઉતારી દીધા હોય તો એ અડદની દાળ સફેદ જેવી જ હોય છે, તો અડદનો ઉપયોગ કરી શકાય છે. આમ અડદ કાળા ગણાય છે, પણ અડદની દાળ છે ને એ સફેદ છે. બરાબર. એટલે એનો કદાચ વિકલ્પમાં તમે ઉપયોગ કરી શકો છો કોઈ કારણવશાત. બાકી બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નહીં થાય. હા, ચણાની દાળ, મગની દાળ એ બધી પીળી જ હોય છે ઓલરેડી, જ્યારે અડદની દાળ સ્વભાવતઃ સફેદ જ હોય છે. બરાબર. એટલે અડદની દાળ વપરાય ખરી, વાપરવી. અડદની દાળ વાપરી શકો છો. અને બીજું એ કે મમરા આપણાથી વપરાય? અત્યારે જે મમરાનો પ્રોસેસ થાય છે એ દૂધના કારણે મમરાનો પ્રોસેસ થાય છે, અને એમાં દૂધના અંશો આવે છે ત્યારે જ એની વ્હાઇટનેસ આવે છે. એટલે શક્ય હોય તો મમરાનો ઉપયોગ કરવો નહીં. બરાબર. હાજી, એનો આખો પ્રોસેસ તમે જાણશો ને તો દૂધનો ઉપયોગ એમાં કરવામાં આવે છે પુણ્યશાળી. તો પેલી હાજી એ બનાવે છે તે મમરા કરતા જુદું હોય છે ને? હાજી કલી કે એવું કઈ નામ છે ને? હા હા, એ જો મમરા કરતા જુદું હોય ને એનો પ્રોસેસ સીધો હોય તો એમાં કોઈ વાંધો નથી. બરાબર છે. બરાબર. જેમ કે જુવારની ધાણી બનાવે છે, બરાબર છે, મકાઈની ધાણી બનાવે છે. એટલે એ ધાણી સીધી સીધી બની જાય છે રેતમાં એને ગરમ કરીને. તો એનો પ્રોસેસ નિર્દોષ છે, તો એ વસ્તુ આપણે વાપરી શકાય છે. બરાબર છે. બરાબર છે. ધન્યવાદ. બીજા કોઈને કઈ સવાલ પૂછવો હોય તો શૈલેષભાઈ, તમારે કઈ કેવું છે? તમને અનમ્યુટ, તમે એક જ સેકન્ડ. ઓકે, શૈલેષભાઈ તમે ને રાજેશભાઈ તમે અનમ્યુટ કરી શકો છો.
ગુરુજી, તમે જે બધી વાતો કરી છે આજે સિદ્ધ ભગવાન વિશે, આજે તમારો પણ ઊંઘ ઉડાડી મૂકી છે. ખરેખર કહું તો જે બધું તમે જાણ્યું સમજાયું, અમને એમ લાગે છે કે અમે શું કરીએ છીએ ખબર નથી, ને જે બધું નાણું જાણવા જેવું છે આજે તમે સમજાવ્યું કે ખરેખર અમે જીવનમાં કેટલું કરી છે એ જ અમને ખબર હતી. આજે એટલું બધું જાણવા જેવું સમજાવ્યું છે કે જીવનમાં રોજમાં ઉતરીએ છીએ કેટલું કરી છે એ જ અમને ખબર થઈ છે. ખરેખર તમે અમને ઊંઘમાંથી જગાડ્યા. સાચી ના, બહુ સુંદર ને બહુ સરસ રીતે સમજાવ્યું છે તમે. ભલે 10 જાતની કાર બતાડી, ખરેખર એ બધું જાણવા જેવું સમજવા જેવું છે. ખરેખર આપણે સિદ્ધ ભગવાનની પૂજા કરીએ છીએ, ભક્તિ કરીએ, બધું કરીએ, પણ ખરેખર આપણે એમને ઓળખ્યા છે ને એ જ આજે તમે સમજાવ્યું સરસ રીતે. સાચું કહો. ના ના, ઘણું ઘણું સુંદર. આપણો ઘણો ઘણો જ આભાર કે આપણે આવી રીતે પ્રભુની વાણી અમને તમે સમજાવો છો. આપણો ઘણો ઘણો જ આભાર એ બદલ તમને. મને એક સવાલ છે, પૂછી શકું છું? ચોક્કસ. હેલો. બોલો. હાજી, જય જિનેન્દ્ર. પ્રણામ સર. સૌ તપસ્વી સાતામાં હશે અને ખૂબ ખૂબ અનુમોદના. મારો સવાલ એ છે કે આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે આપણે પચખાણ લઈ લીધેલું હોય છે પાણહરનું, તો પછી અત્યારે તમે જે પચખાણ આપો તે આપણાથી પચખાણ લઈ શકાય? હવે આમાં કેવું છે, શાસ્ત્રમાં વિધાનો છે. પચખાણ લેવાની એક રીત છે કે પ્રતિક્રમણમાં પચખાણ લેવું, પછી બીજું ગુરુની સાક્ષી પચખાણ લેવું, ત્રીજું જ્યારે પણ તમે પરમાત્માના મંદિરમાં જાઓ ત્યાં પચખાણ લેવું, અને ચોથું જ્યારે તમે પચખાણ પાળો છો ત્યારે ફરીથી પણ પચખાણ લેવું. પચખાણ જેટલો સમય આવે ને યોગ્ય લાગે તો સવારના પચખાણો 4 વાર સ્મૃતિમાં લાવવાના છે. સાંજનું પચખાણ તમે ઘરે પ્રતિક્રમણ કર્યું અને પ્રતિક્રમણમાં તમે પચખાણ લઈ લીધું તો પણ કદાચ ગુરુ ભગવાન પાસે જવાનો અવસર આવે તો પણ ગુરુ ભગવાનના મુખે પચખાણ લેવું. પંચમહાવ્રતધારી ગુરુ, મારા જેવા નહીં, પાછા તમે સમજી લેજો. પંચમહાવ્રતધારી ગુરુનો સંયોગ મળે તો ગુરુ પાસે પણ પચખાણ લેવું. આવો એવો શાસ્ત્ર પાઠ છે. બરાબર છે. હવે તમે પચખાણ કરી જ લીધું છે અને છતાંય એને સ્મૃતિમાં લાવો એ કોઈ મોટો દોષ નથી, પણ પચખાણ વારે વારે સ્મરણમાં આવી તો આપણું મોહનીય કર્મ તૂટે એટલા માટે. જેમ નવકાર વારે વારે સ્મરણ કરો 500 સાગરો પરના પાપનો નાશ થાય, એમ પચખાણ એ તો મોટું આવશ્યક છે. સૌથી મોટું આવશ્યક પચખાણ છે. એનું જેટલું સ્મરણ થાય એટલું આપણે સ્મરણ કરવું જોઈએ. એટલે પચખાણ બીજી વખત અવારનવાર લેવાય તેનો કશો કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. અચ્છા, બીજો સવાલ એ છે કે આપણે ચોવિયાર રેગ્યુલર અપવાસ સાંભળ નહીં કર્યા હોય ને ચોવિયારનું પચખાણ લઈએ, સૂર્યાસ્ત પહેલા જ લઈ જવું એ જરૂરી છે? આમાં કેવું છે, જેવી રીતે નવકારશીનું પચખાણ સૂર્યોદય પહેલા લઈએ અને 48 મિનિટ પછી જ પાળીએ, એનાથી ઉલટું ચોવિયારનું પચખાણ સૂર્યાસ્તના 48 મિનિટ પહેલા લેવાનું છે. એટલે એમ બોલાય છે, દિવસચરીમમ પચકાઈ ચૌયમ પિહારમ અસણમ પાણમ. દિવસચરીમમ પચકાઈ, દિવસના છેલ્લો ભાગ એટલે સૂર્યાસ્તની 48 મિનિટ પહેલા આ પચખાણ લેવાનું હોય છે. એટલે એ 48 મિનિટ પહેલા તમે પચખાણ લેવું જરૂરી છે. અને 48 મિનિટ પહેલા લઈ લીધું હોય પછી પ્રતિક્રમણમાં પણ પાછું એનું સ્મરણ થાય. ગુરુવંદન કરવા ગયા હોય તો ત્યાં બી એનું સ્મરણ પાછું તમે લઈ શકો. બરાબર, કારણ કે તમારો મજબૂત પાયો બધાની સહી થઈ જાય ને તો આપણા પચખાણનો લાભ વધી જાય એટલા માટે. પણ આપણે જો સૂર્યાસ્ત થઈ ગયું હોય ને પછી ખાધું હોય પણ ખાધા પછી નહીં ખાવું હોય તો આપણે ચોવિયારનું જ પચખાણ લઈ શકાય કે નહીં? હવે આમાં હીરસુરી મહારાજ સાહેબે પોતાના શેન પ્રશ્ન નામની બુકમાં, એટલે હીરસુરી મહારાજ સાહેબનો પાઠ અને શેન પ્રશ્ન સુરી મહારાજ સાહેબ, શેન સુરી મહારાજ સાહેબ, એમણે એ પાઠમાં એમણે લખ્યું છે કે કદાચ સૂર્યાસ્ત પછી પણ ભોજનાદિ થઈ ગયું હોય તો પણ એક પચખાણ આવશ્યકના નિમિત્તે પ્રતિક્રમણ છોડવું નહીં, પ્રતિક્રમણ કરવું. એનો અર્થ એ થયો કે સૂર્યાસ્ત પછી તમે અડધો કલાકમાં તમે જમ્યા અને પછી તમારે પ્રતિક્રમણ અવશ્ય કરવું, 6 આવશ્યક છોડવા નહીં. તો હવે 6 આવશ્યક છોડવા નહીં તો એનો અર્થ શું થયો કે સામયિક ચસ્તો વાંદણા પ્રતિક્રમણ બધું જ કરવાનું અને છેલ્લે પચખાણ પણ ફરીથી લેવાનું.
તો તમે બરાબર. 24નું પચખાણ લઈ શકો છો. આવો સેન્ટ પ્રશ્નમાં પાઠ છે. ગમે ત્યારે સેન્ટ પ્રશ્ન જીવનમાં વાંચી લેજો, ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. હીરસુરી મહારાજ સાહેબના પ્રશ્નો છે, શ્રાવક શ્રાવિકાના પ્રશ્નો છે, અને એની સામે સેનસુરી મહારાજ સાહેબ, હીરસુરી મહારાજ સાહેબ અને તે કાળના મહાન આચાર્ય ભગવંતોએ સુંદર જવાબો આપ્યા છે. 500 થી અધિક પ્રશ્નો છે. બહુ સરસ છણાવટ કરેલી છે. ઘણા બધા પ્રશ્નોનું સમાધાન. શાસ્ત્રો ન વાંચી શકો તો હીર પ્રશ્નોત્તર તમે વાંચી લેજો અને સેન્ટ પ્રશ્નોત્તર વાંચી લેજો. સરસ, ખૂબ ખૂબ સરસ રીતે સમજાવ્યું. ખૂબ ખૂબ હાજી. આભાર. જય જિનેન્દ્ર. ઘણું સરસ હાજી. સમાધાન આપ્યું આપણે. બીજા કોઈને કઈ હોય તો આપણે 1 મિનિટ કરીએ, અને નહીં તો પછી આપણે આજના પ્રવચનની આપણે સમાપ્ત કરશું. મારે એક પ્રશ્ન છે. રાજેશભાઈને કઈ પૂછવું તો વાત કરો. હા, બોલો. હાજી. પ્રશ્ન પૂછ્યો કે રાજેશભાઈ બોલે છે? 1 મિનિટ. હા, તમારે ઓકે, અનમ્યુટ કરો. રાજેશભાઈ, તમે અનમ્યુટ કરી શકો છો. હા, પ્રણામ પંડિતજી. હાજી, મારે એક પ્રણામ. સવાલ પૂછવો હતો, તો હાજી. થોડો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે હું સવાલ પૂછી લઉં છું પંડિતજી, પણ જો હાજી. જવાબ આપી શકાય તો અત્યારે, અધરવાઇઝ આપણે બીજા ભાઈનો પણ એક પ્રશ્ન લાઈનમાં જ છે. તો એક વસ્તુ ખાસ આ વખતે પૂછવી હતી કે આજનું પ્રવચન સિદ્ધપદનું સાંભળ્યા પછી પંડિતજી એક સવાલ મને વારી ઘડીએ ઉઠ્યા કરતો હતો કે જ્યારે ભગવાનની સ્તવના કરીએ છીએ ને ત્યારે હાજી. બે વસ્તુ સામે હોય છે. અરિહંત બંદાવલી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ભગવાનના ઉત્કૃષ્ટ સ્વરૂપનું આપણને ભાન થાય છે, હાજી. એનાથી પ્રભાવિત થઈએ છીએ અને હાજી. તરત જ આપણને આપણા દોષો દેખાવા માંડે છે. હાજી. અને ઘણીવાર અરિહંત બંદાવલી બહાર વાંચતા હોઈએ અને અંદર દોષોનું ગાન ચાલતું હોય છે, હાજી. અને તરત જ આપણને દોષોથી હે બુદ્ધિ થાય છે, એમાંથી બહાર આવવાનું મન થાય છે. હાજી. પરંતુ આજે પંડિતજી તમે જે સિદ્ધપદની વાત કરી એમાં ભાવ પ્રત્યે હે બુદ્ધિ બતાવી તમે ઘણી સારી રીતે. તો મારે જરાક જાણવું તો એ કે ભગવાનની સ્તવના કરતી વખતે દોષોનું ગાન કરવું, દોષોમાંથી બહાર આવવું, એ જ સતત કર્યા કરતા હોઈએ છીએ. પરંતુ આ ભાવ પ્રત્યે હે બુદ્ધિ કે ભવાતીત અવસ્થા પ્રત્યે ઉપાદેય બુદ્ધિ જે આપણે કહીએ, તમે જે સિદ્ધપદમાં આજે કહ્યું તો મને જરા કોન્સ્ટન્ટલી જ વિચાર આવ્યા કરતો હતો કે આવો તો કોઈ દિવસ વિચાર નથી કર્યો કે આ ભવ જ મારો મેઇન દોષ છે. તો હવે દરરોજના જીવનના દોષો ગણવા કે ભવને મોટો દોષ ગણવો, એ બંનેમાંથી જરાક થોડુંક તમારું શું સાંભળવું તો કેવી રીતે સ્તવના કરીએ? હવે જુઓ, આને સમજવો છે ને તો આપણે કાલે થોડુંક વિષય આ લઈશું, થોડું વ્યવસ્થિત આપણે સમજશું. કારણ કે કેવું છે કે ગણધર ભગવંતોએ સૂત્રો રચ્યા છે અને આપણે સુધર્મા સ્વામીનાથ સૂત્રો બોલીએ છીએ, અને એની અંદર પુખરવર્તી નામનું સૂત્ર છે, અને એની અંદર એક ગાથા કહી છે કે જાઈ જરા મરણ શોગ પણા સણસ, જન્મ જરા મરણ અને શોકને નાશ કરનાર પ્રભુનું જ્ઞાન છે. તો આ મોટા 4 દોષો છે અને એ શરીરના કારણે આવે છે, અને શરીરના કારણે ભવ આવે છે, ભવના કારણે શરીર. શરીર અને ભવ બેનો અવિનાભાવી સંબંધ છે, અને એ શરીરના કારણે જન્મ જરા મરણ એ વગેરે આપણાના રોગો છે, ભૂખ તરસ થાક ગંદકી રોગો છે, આખરે શું મારું શું, આ બધું શરીરના કારણે છે, અને એના કારણે આત્મગુણની આપણે ચિંતન કરી શકતા નથી. એટલે પહેલા પ્રાથમિક કક્ષાના દોષોને દૂર કરો, અને પછી આ દોષો પણ તમે ધ્યાનમાં રાખીને એક દોષ કાઢવાને પણ આપણે પ્રયત્ન કરવો પડશે પુણ્યશાળી. કારણ કે જન્મ જ નહીં ગમે તો પછી બીજું કઈ મળવાનું જ નથી. પેલો જન્મ આપણને ગમે છે, બર્થડે ઉજવીએ છીએ ને આજે 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે બર્થડે ઉજવીએ છીએ. તમે વિચાર કરજો કેમ, શા માટે ઉજવવાનો?
જે આપણા શરીરના બંધનમાં લાયા, કર્મના બંધનમાં લાયા, પરિવારના બંધનમાં લાયા, કર્મના બંધનમાં લાયા, કાર્યના બંધનમાં લાયા, પ્રવૃત્તિના બંધનમાં લાયા, આ બધા બંધનોમાં તમે જોડાયા અને પછી તમે બર્થડે ઉજવો તો તમે જ્ઞાની કે અજ્ઞાની? યા બરોબર. એટલે મોટા પહેલો જ અજ્ઞાની છે. આપણને સંસાર છોડવાનું મન થશે ને તો બાકીના બીજા દોષો તો આપોઆપ જતા રહેશે. હું તમારા ઘરમાંથી નીકળી જાઉં તો તમારા એસી ની હવા મને નથી આવવાની. બરોબર છે. એમ હું સંસારમાંથી નીકળી જઉં તો બીજા દોષો મને આવવાના જ નથી. એટલે પેલો ભવરૂપી દોષને સ્વભાવથી દોષ કરવો છે, દૂર કરવો છે. આટલો પ્રયત્ન કરવાનો, તદ્દન દૂર નહીં થાય પણ સ્વભાવથી દૂર કરવાનો ભાવ રાખવાનો છે આપણે. બરોબર છે. બહુ સરસ સરસ. પંડિતજી, બહુ સરસ, બહુ સરસ. પ્રણામ. હા, ચાલો આપણે એ પારહારનું પચકાન લઈને પછી આપણે જે સમાપ્ત કરીએ. પાણહાર દિવશ્ચર્યમં પચકાઈ અંતરામગણમ સસાગરણમ મહત્રાગરણમ સર્વ સમય વત્યાગરણમ ભોશિરૈ. બહુ સરસ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ચાલો, ખૂબ ખૂબ આભાર પંડિતજી અને બધા તપસ્વીઓ સાટામાં રહેજો. કાલે આપણે 8:30 વાગે મળીશું અને કાલે આજના પ્રવચન આ 3 દિવસ તો ક્યાં ગયા ખબર પણ નહીં પડી. પ્રવચન આપણે ભાઈ અનિષ્ટ એટલું પ્રશ્ન સરસ પૂછ્યો તો પણ હવે કાલ ઉપર રાખજો ભાઈ. શું કેવું? અનિષ્ટ પ્રશ્ન પૂછો તો રહી ગયો પણ હવે કાલ ઉપર રાખશો. ના, તે કાલ પર હવે સવાલનું નથી, હું તો બીજું બોલું છું. શૈલેષ, ના કાલે ધેટ્સ ફાઇન. હું સવાલનું કહેતો જ નથી. એક જ મિનિટ, ખાલી બધાને આ વિનંતી કે કાલે હો પાછા 8:30 વાગે જોઈન થજો અને આ સાથે આપણે સમાપ્ત કરીએ છીએ અને પ્રણામ બધાને, શુભ રાત્રિ.